પણ મારા વગર રામજીનું ધ્યાન કોણ રાખશે? લખન ભૈયા, તમે એમની સેવામાં રહેજો, મારી યાદ ક્યારેય ના આવે તેવું કરજો. અને એ વીર પુરુષ અશ્રુ પાડતો સીતાને મૂકીને જતો રહે. કેટલી કરુણ ઘટના છે ઉત્તર રામચરિત્રોની, છેલ્લા પ્રકરણો રામાયણના. તુલસીદાસજીએ તો સારું થયું લખ્યું નથી. અને એક ભારતનો મહાપુરુષ વાલ્મીકી સ્નાન કરવા આવે અને કોઈ સગર્ભા સ્થિતિમાં કોઈ મહિલાને જોતા ઓળખી શક્યા નહીં. પૂછ્યું, કોણ બેટા? આંસુ લૂછીને સીતાએ કહ્યું, બાબા હું વૈદેહી. જાનકી? હા બાબા. અહીં અયોધ્યાની પાઠ મહિષી, અયોધ્યાની મહારાણી? હા બાબા. આવા 14 વર્ષ વનમાં રહ્યા ને તો રાજભવનમાં બહુ ચેન પડતું નથી. તો મારી ઈચ્છા હતી વનમાં વધારે અનુકૂળ પડે, તો રામજીએ મારી ઈચ્છા પૂરી કરીને મને પાછી વનમાં મોકલી દીધી. તને વનમાં મોકલી? તારી આ સ્થિતિ છે બેટા. આખી માહિતી વાલ્મીકીને જયારે મળી છે, વાલ્મીકી જેવા સંતનું હૃદય જરા દુખી થયું છે. સીતાને એમણે પ્રશ્ન પૂછ્યો છે, વૈદેહી, રાજા રામે લોક અવાજને માન આપીને તારો ત્યાગ કર્યો છે રામ રાજ્યને પુષ્ટ કરવા માટે. પણ બેટી, મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે રામજીએ તારો ત્યાગ કર્યો એના માટે તારે કોઈ પ્રત્યાઘાત આપવો છે? તારે કંઈ કહેવું છે? સીતાજીએ 3 વાર ના પાડી છે. બાબા મારે કશું નથી કહેવા. બોલે, નહીં દીકરી, કંઈક બોલ. જયારે અતિ આગ્રહ થયો છે ત્યારે સીતાએ કહ્યું, બાપજી, ભગવાન રામે મારો ત્યાગ કર્યો એના પ્રત્યાઘાતમાં મારે એટલું જ કહેવું છે કે ભગવાને મારો ત્યાગ ન કર્યો હોત તો મને વાલ્મીક જેવા પિતા ક્યાંથી મળત. આ સિવાય મારે વિશેષ કંઈ કહેવું નથી. હું રામની ઋણી છું કે આપ જેવા સંતના આશ્રય હું છું. અને બાપજી, બીજું લખવું હોય તો લખો. અમારું રઘુકુળ છે, સૂર્યવંશ છે. અમારા કુળમાં સત્યને ખાતર પત્નીને ત્યાગવાની વાત તો બહુ સામાન્ય ગણાય. પણ બાપજી, આપ જાણો છો અમારા ઇતિહાસને, અમારા કુળના વડીલોએ સત્યને ખાતર પોતાની પત્નીને કાશીની બજારમાં વેચી નાખી હતી. હરિચંદ્રજી તારાને જેમ ચીજ વસ્તુનું માણસ લીલામ કરે 1 વાર 2 વાર ને 3 વાર, એમ ભર બજારની અંદર તારાને, અમારા કુળની એક મહાન મહિલાને હરિચંદ્રજીએ સત્ય ખાતર વેચી નાખી હતી. બાપજી, રામજીએ મારું લીલામ તો નથી કર્યું, મને ઋષિના આશ્રમમાં મૂકી છે, માટે મારા માટે તો કોઈ દુઃખનો પ્રશ્ન જ નથી. આ સીતા કેટલું અલૌકિક પાત્ર છે. અદ્ભુત સહનશીલતા છે સીતાની. આખું જીવન જેને રડવું પડ્યું છે એવું પાત્ર છે રામાયણમાં સીતા. જેની આંખમાંથી સતત અશ્રુ બહે એ સીતા છે. સીતાજીના માટે સંતો એમ કહે છે કે એના આંસુડા સતત વહ્યા, એમાંથી જે આંસુડા ધરતી ઉપર પડ્યા એમાંથી સંજીવની નામની ઔષધિ થઈ છે, જેણે લક્ષ્મણજીને જીવતદાન આપ્યું છે. જે अश्रु धरती पर गिरे थे ना, उससे संजीवनी प्रकट हुई थी. અને જે અશ્રુ જળમાં પડ્યા, લંકાના સાગરમાં પડ્યા, એમાંથી આગ પ્રગટી અને એને લંકાને સળગાવી. અને જે અશ્રુ જયારે સીતાજીનું અપહરણ થયું અને એમાંથી અશ્રુ આકાશ માર્ગે ઉડી ગયા, એના આકાશના સિતારાઓ થઈ ગયા. ये आकाश के जितने फूल है, साधु लोग कहते हैं सीता के आंसू हैं. कितना रोई होगी. અદ્ભુત ચરિત્ર છે. તમે આખી કથા વાંચી હશે, સાંભળી હશે. વાલ્મીકીના આશ્રમમાં નિવાસ કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે બાળકના જન્મનો સવાલ આવ્યો છે, 2 બાળકોને સીતા જન્મ આપે ત્યારે કુટિયાની અંદર સીતા અને જનકની દીકરીને, દશરથ જેવા સમ્રાટની પુત્ર વધુને બાળકના જન્મ વખતે કોઈ મદદ કરનારી મહિલા નહોતી.
કુટિયાની બહાર બેઠેલા સફેદ દાઢીવાળા વાલ્મીકીની આંખમાંથી અશ્રુ પડે એ દિવસે, અને વાલ્મીકી બહાર ઉભા ઉભા એમ કહે કે સીતા, હું પુરુષ છું બેટા, હું તને આ સમયે કેમ મદદ કરી શકું? અને દશરથની પુત્ર વધુ બાળકોને જન્મ આપે. અને સમાજની એ કાળની કરુણા તમે લો. મહાન વ્યક્તિઓ ઉપર સમાજે ઓછું નથી કર્યું, એ તો પછી જ એના પૂતળા બેસાડવા સમાજ ટેવાયો છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ આપણો સમાજ હોય ત્યારે પથ્થર મારે અને જાય પછી પથ્થરનું પૂતળું બનાવે. આ એક કરુણા છે સમાજ. જીવિત હોય ત્યારે પથ્થર મારે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની, કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ લોકના સાગરમહી કોઈ નાવથી તરશો નહીં, અને દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. જગત છે. સામાન્ય મજૂર હોય ને, આપણા બધાનો અનુભવ હોય કે સામાન્ય 3 રૂપિયાની મજૂરી કરતો હોય ને ઝૂંપડામાં રહેતો હોય, એવો બાપ ગરીબ હોય અને એની દીકરીને ત્યાં શ્રીમંતનો સંસ્કાર હોય, તો એ બાપ ગમે તેમ કરીને દીકરીને ઘરે જે બાળક જન્મવાનું છે એના માટે પારણું લાવી આપે. અને સીતા જેદી બાળકને જન્મ આપે તે દિવસે આ મહિલાને બાળકોને સુવડાવવા માટે પારણાની વ્યવસ્થા નહોતી. એની કથાઓ ગવાય, એના પારાયણો થાય. વાલ્મીકીજી વડલાની 2 વડવાઈઓને બાંધે, એની વચ્ચે એક વલકલ વસ્ત્ર લપેટે અને સીતાના બાળકોને સુવડાવવા માટે પારણું તૈયાર કરે. જાનકીના સંતાનો એમાં સુવે ને સીતા એને લોરી સંભળાવી અને સંસ્કારનું દૂધ પીવડાવે. આમ આ સંતાનો મોટા થયા. ક્યારેક ક્યારેક બપોરનો સૂર્યનારાયણ એ સૂર્યવંશના મહાન સંતાનોને જોવા માટે ઉપર થંભી જતો હતો. સંતાનોને મોટા કરે છે, ધનુર્વિદ્યા શીખવે છે. વાલ્મીકીજીની પાસેથી વિદ્યાભ્યાસ કરે છે બાળકો. સીતાજી બાળકોની સંભાળમાં પોતાના દુઃખો ભૂલી ગયા છે. પણ એમાંય ક્યારેક ક્યારેક લવ અને કુશ જાનકીની પાસે બેઠા હોય, સંધ્યાનો સમય હોય, ઋષિના આશ્રમમાં બાળકો ક્યારેક ક્યારેક સમજદાર થઈ ગયા છે. બાળકો માતાને પૂછે, માં અમારા પિતાજી ક્યાં છે? ત્યારે સીતાજીની આંખમાંથી અશ્રુની ધારા શરૂ થઈ. दौड़ के वाल्मीकि जी के पास चली जाती थी. बाबा बालकों ने समझाओ, मैंने आओ प्रश्न न करे. वाल्मीकि जी बच्चे को उठा लेते थे. बेटे लाओ कुश, माने आओ प्रश्न पूछीने सतावीश नहीं. बाळको मानी माफी मांगी લે. માં હવે અમે તને આવું ક્યારેય નહીં પૂછીએ. કેટલી વેદનામાં એ જીવન જીવાયું હશે. તમે કથા સાંભળી હશે. એમાં અયોધ્યામાં યજ્ઞનું આમંત્રણ આવે વાલ્મીકીજીને, અને વાલ્મીકીજી અયોધ્યા જવા તૈયાર થાય ત્યારે બાળકોએ વાલ્મીકીજીને પૂછ્યું, બાબા અમે આવીએ અયોધ્યા? વાલ્મીકીજીને ચિંતા થઈ, અયોધ્યા લઈ તો જાઉં પણ કંઈક અનર્થ થાય તો, બાળકો બળવો કરે અને ખબર પડી જાય તો સીતાની કુરબાની નિરર્થક સાબિત થશે. जानकी बाळको अवध आवવાનું કહે છે. हाँ बाबा ले जाओ, उसको ले जाओ. નક્કી થયું બાળકોને અયોધ્યા લઈ જવાના યજ્ઞમાં. સીતાજી બાળકોને શણગારે. શણગારવામાં તો બીજું શું હતું? વલકલ પહેરાવ્યા, વાળને વણીને પુષ્પો લગાવ્યા છે, ધનુષ બાણ આપ્યા છે. બંને ભાઈઓ તૈયાર થયા છે. આજ પહેલી વાર સીતા પોતાના બાળકોને પોતાથી જુદા પાડે છે. બેટા, હા માં, અયોધ્યા બહુ મોટું ગામ છે. બેટા, મહાન પુરુષની નગરી છે, રાજા રામનું નગર છે, રઘુવંશની નગરી છે.
બેટા ત્યાં મર્યાદાનું બહુ જતન થાય છે, માટે આપણે તો તપસ્વી કહેવાઈએ ના, સંસારીઓની સાથે બહુ વાતો ન કરશો. પિતાજી બાળકોને પહેલેથી આમ બાંધી લે. અયોધ્યામાં જાઓ છો ને તો વાલ્મીક બાપજીની સાથે જ રહેવાનું, આપણાથી સંસારીઓની સાથે બહુ વાત ન થાય, બાપજીની સાથે જ રહેજો. ભલે માં. હૃદય લગાડે છે, આશીર્વાદ આપે છે. વાલ્મીકીજીને બંને બાળકો સોંપ્યા છે. સીતાજીએ વાલ્મીકીને વંદન કરીને કહી દીધું છે ગર્ભિત રીતે, બાપજી ધ્યાન રાખજો, બાળકોને ખબર ન પડવી જોઈએ, નહીતર મારું સમર્પણ અસફળ સાબિત થશે. આ બાળકો સહન નહીં કરી શકે મારું દુઃખ, જો એને ખબર પડી કે અયોધ્યાએ આ કર્યું છે. બંને બાળકોને લઈ વાલ્મીકીજી ચાલતા થયા છે. આજ પહેલી વાર માતા બાળકોને જુદા પાડે છે. વૈદેહી રડી પડ્યા છે. માને રડતી જોઈ બાળકોને ગમ્યું નથી, બાળકો પાછા ફર્યા છે. માં અમારે અયોધ્યા નથી જવું, માં તું એકલી થઈ જાય અમને ગમે નહીં, બાબા ભલે જાય. નહીં બેટા, એવું નહીં બોલે. બેટા પહેલી વાર વિદાય આપું છું ના, જાઓ બેટે જાઓ. तीनों चल पड़े हैं. સીતાજી જોઈ રહ્યા છે. વાલ્મીકીજીનું આગમન અયોધ્યામાં થયું છે. ભવ્ય સન્માન થયું છે. વાલ્મીકીની સાથે બે કોઈ ઋષિ કુમાર જેવા બે બાળકો છે. આખું ગામ જોવા દોડ્યું છે. અદભુત સૌંદર્ય છે. આ તો રામનું પ્રતિબિંબ છે, લવકુશ. વાલ્મીકીજીને આસન મળ્યું છે, મહારાજ બિરાજા છે, યજ્ઞ ચાલુ છે. બે ભાઈમાંથી એક ભાઈ યજ્ઞ દર્શન કરવા માટે યજ્ઞની વેદિકા પાસે પહોંચે છે. એવી કથા છે. રાજા રામ વિરાજિત છે, આહુતિ અપાય છે, વેદ મંત્રો બોલાય છે, ભવ્ય વાતાવરણ. અને એ યજ્ઞ કુંડ, જે પ્રધાન યજ્ઞ કુંડ હતો, ત્યાં જોતા સીતાનું એ સંતાન એકદમ દોડે છે. વાલ્મીકીજીની બાજુમાં બેઠેલા પોતાના ભાઈને કહ્યું, ભૈયા દોડ. બોલે શું છે, જલ્દી આવ. એકદમ દોડ્યો. બંને ભાઈઓ સાથે ગયા. પોતાના ભાઈને કહ્યું, દેખ આ અયોધ્યાના મહારાજા છે, એની બાજુમાં સોનાની મૂર્તિ, એ આપણી માં જેવી લાગે છે. મને સમજાતું નથી ભાઈ કે અયોધ્યાના રાજવીની બાજુમાં આપણી માતાની મૂર્તિ કેમ મૂકવામાં આવી. આ મૂર્તિ આપણી માતાની છે. वाल्मीकि ने चिंता थी है, एकदम दौड़या है, बालकों ने पकड़ी लीधा। बेटा हम शकल कई लोग होते हैं, ये तो मूर्ति है, चलिए यज्ञ में बाधा मत करो। एवी अणसार लागे छे एम कहीने बाळकोने वाળી લીધા। પણ બાળકના મનમાં પ્રશ્ન ઉઠ્યો, એનું સમાધાન મળ્યું નહીં। એને નક્કી છે આ મૂર્તિ અમારી માતાની છે। કથા છે યજ્ઞના વિશ્રામમાં લવકુશ રામાયણનું ગાન કરતા હતા। આખી અયોધ્યા રામ કથા સાંભળે। ભારતની એક મહાન મહિલાની કુરબાનીની ગાથા ગવાય છે, અવધ સાંભળે છે। 24 દિવસ સુધી રામાયણનું ગાન લવકુશે અયોધ્યામાં કર્યું, એવી કથા છે। 24મા દિવસે એક ઘટના બની છે। રામાયણનું ગાન થતું હતું યજ્ઞ વિશ્રામના સમયે। રામ, લખન, ભરત, શત્રુઘ્ન રાજકુટુંબના સદસ્યો બધા રામ કથા એક ગાન સાંભળે છે બાળકો। વાલ્મીકીજી બેઠા છે, મહાત્માઓ બેઠા છે, ચિક્કાર મેદની છે। લોકોના હૃદયમાં બાળકો તરફ અપાર ભાવ છે। આ 24મા દિવસની કથા સાંભળતા સાંભળતા રામજીના નેત્રમાંથી આંસુ વહે। લખન, ભગવાન, લક્ષ્મણ આ બાળકોને જ્યારથી જોયા છે ત્યારથી ખેંચાણ થાય છે। લક્ષ્મણ એમ થાય છે બાળકોને ભેટી પડું। લખન તું બાળકોને પૂછ તમે કોણ છો। કથાગાનમાં રામજીએ લક્ષ્મણને કહ્યું તું પૂછ
અવરોધ થયો છે. લક્ષ્મણજી રામની આજ્ઞાનો અનાદર કેમ કરી શકે? એકદમ વચ્ચે આવ્યા છે. કથાગાન કરતા એ બાળકોને લક્ષ્મણજી અટકાવ્યા છે અને પૂછ્યું છે. અયોધ્યાના સમ્રાટ પૂછાવે છે, બાળકો તમે કોણ છો? તમે કેવા છો? તમે કોણ છો એમ પ્રશ્ન જે અયોધ્યાના રાજવી કરાવે છે. લક્ષ્મણજીએ કહ્યું. બાળકોની આંખમાં રોષ આવી ગયો છે. વીણાના તાર તોડી સભા મંડપમાં ફેંકી છે અને એકદમ દોડતા બંને બાળકો વાલ્મીકીજીની પાસે જઈને કાપવા લાગ્યા. સિંહના સંતાનો છે, સૂર્યવંશ છે. વાલ્મીકીજી એકદમ નીચે ઉતરે. બેટે, આ બાપજી, હવે અમે રામાયણનું ગાન રામ દરબારમાં નહીં કરીએ. કેમ? મહારાજ માફ કરજો, અવિવેક થાય તો. બધા એમ કહે છે કે અયોધ્યાના રાજવી બહુ નીતિ પ્રતિપાલક છે, પણ અયોધ્યાના મહારાજને સનાતન ધર્મનું જ્ઞાન નથી. મહારાજ, સનાતન ધર્મમાં નિયમ છે કે તપસ્વી બાળકોને પૂછાય નહીં તમે કોણ છો. જાતિને પૂછો સાધુ કી, પૂછી લીजियो જ્ઞાન, મૌલ કરો તલવાર કા પડા રહેન દો મ્યાન. સાધુની જાત પૂછાય નહીં, તપસ્વીઓની નાત પૂછાય નહીં. બાબા, જે સભાની અંદર મર્યાદાનો લોપ થાય એ સભામાં અમે કથાગાન નહીં કરીએ. બાબા, અમને અમારી મા પાસે મૂકી જાઓ. રામજીને પસ્તાવો થયો છે, ખોટું થયું છે. લક્ષ્મણજીએ રામજીને કહ્યું, ભગવાન, મેં પણ બાળકોને જ્યારથી જોયા છે ત્યારથી મને પણ એટલી જ લાગણી થાય છે, પણ પ્રભુ આપણે પૂછ્યું એ બરાબર ન કર્યું. બસ વાલ્મીકી સમજી ગયા, હવે બાળકોને અયોધ્યામાં રાખીશ તો કદાચ આ બાળકો કંઈક અનર્થ કરશે. બંને બાળકોને લઈને વાલ્મીકી આશ્રમમાં પાછા ફરે છે. આટલા દિવસ પછી બાળકો આવ્યા છે. સીતાજી દોડ્યા છે. બંને બાળકોને ભેટી પડી છે. બેટે, કુશલ હોના? હા માં. અયોધ્યા કેવી લાગી બેટા? માં, બહુ સરસ નગર છે. માં, તે જોયું છે કે નહીં? સીતાજી કહે, હું તને કેમ બતાવું બેટા કે નગરની પટરાણી હું હતી. માં, બહુ સરસ નગર છે. માં, યજ્ઞ બહુ સરસ. પણ માં, એક પ્રશ્ન કરું? કુશે પ્રશ્ન પૂછ્યો છે. શું? માં, અયોધ્યાના રાજા યજ્ઞ કરતા હતા ને, એની બાજુમાં એક સોનાની મૂર્તિ હતી. માં, બિલકુલ તારા જેવી હતી. માં, અમને તો એમ જ લાગ્યું તારી મૂર્તિ છે. જયારે સીતાએ સાંભળ્યું કે રામજીએ સોનાની મૂર્તિ પધરાવીને યજ્ઞ કર્યો, ત્યારે સીતાને લાગ્યું મારી કુરબાની સફળ થઈ ગઈ. રામે મારો ત્યાગ નથી કર્યો, રામજીએ મારો ત્યાગ નથી કર્યો. એકદમ સીતાજીને સંતોષ થઈ ગયો. આ પણ માં, એક વાત તને કહું, નગર મોટું છે, રાજવી પણ મહાન છે, પણ એક વસ્તુ તને કહી દઉં. બાળકો કહે, શું? અયોધ્યાના રાજાને સનાતન ધર્મનું જ્ઞાન નથી. મુખ ઉપર હાથ દીધો સીતાએ. બેટા, આવું ન બોલાય. શાંતમ પાપમ, આવું મત બોલે બેટા. મહામાણસ માટે, મહાપુરુષો માટે બોલે. નહીં માં, અમે કથાગાન કરતા હતા ને, તો 24મા દિવસની કથાના ગાનમાં અયોધ્યાના મહારાજાએ એના નાના ભાઈ દ્વારા પૂછાવીને વિક્ષેપ કર્યો. એમણે અમને એમ પૂછ્યું કે તમે કોણ છો? માં, આપણને પૂછાય તમે કોણ છો? એ વખતે સંતો કહે છે, લવ જે ભાઈ છે એને સીતાને પૂછ્યું, માં, હવે જ્યાં જઈએ છીએ ત્યાં બધા લોકો પૂછે છે તમે કોણ છો? માં, હવે તો બતાવો, અમે આખિર કોણ છીએ? સીતાજીને એ વખતે થયું છે કે હવે મને ધરતી જગ્યા આપે તો સારું. આ કુરબાની સીતાજીની છે રામાયણ. આ વેદનામાંથી આ વેદ રચાયો છે રામાયણનો. और कहવાનો अर्थ, राम कथा ये अश्रुओं की कथा है, आंसुओं की गाथा है. અંદરથી સ્નાન કરવું હોય તો સુનો રામ કથા, ગાવ રામ કથા. અને કાંટો જ કાંટાને કાઢી શકે, વિષ વિષને મારી શકે, એમ સીતાના દુઃખોને યાદ કરો, જીવનના દુઃખો ઘટી જશે. આંસુ આંસુને હટાવે. અદ્ભુત ચરિત્ર છે શ્રી સીતાજી. શું કહું? એ સીતાજીનું પાત્ર હવે રામકથામાં પ્રવેશ પામે છે.
तेहि अवसर सीता तहाँ आई, तेहि अवसर गिरिजा पूजन जननी पठाई, गिरिजा પૂજન જનની પઠાઈ. જે સીતાના માટે જનકને આટલો મોટો ધનુષ યજ્ઞ કરવો પડે છે, એ સીતાજીનો પ્રવેશ થાય છે. બે સખી આગળ, બે પાછળ, બે આ તરફ, બે આ તરફ, વચ્ચે શ્રી સીતાજી છે, રાજકન્યા છે. બાગમાં પ્રવેશ કર્યો છે. બાગની રોનક ઓર વધી ગઈ સીતાજીના પ્રવેશથી. આંબાવાડીમાં પ્રવેશ કરી સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરી માં પાર્વતીની પૂજા કરવા માટે મંદિરમાં ગયા. આવી કથા છે. સીતાજીની સખીઓમાંથી એક સખી બગીચો જોવા માટે પાછળ રહી ગયેલી, એમણે રામ લક્ષ્મણને પુષ્પ ચૂંટતા જોઈ લીધા અને રામના રૂપને જોતા જ ભાવમગન બનેલી સખી દોડતી દોડતી મંદિરમાં આવી સીતાજીને કહેવા લાગી, માની પૂજા પછી થશે, ચાલ પહેલા રાજકુમારના દર્શન કરી લો. તમે ગઈકાલે પૂછતા હતા, તમે દર્શન નથી કર્યા ને. જાનકી, બંને રાજકુમારો બાગમાં આવ્યા છે, હું તમને રામ દર્શન કરાવું. આમ તો કથા છે, ઘટેલી ઘટના છે, પણ કોઈ ભક્ત, કોઈ સાધક રામના દર્શન કરવા ઈચ્છે તો એને શું કરવું જોઈએ એ આ બગીચાની કથા બતાવે છે. સીતાજી પ્રથમ આંબાવાડીમાં ગયા, પછી સરોવરમાં સ્નાન કર્યું, પછી ભવાનીની પૂજા કરી, 3 પગથિયા ચડ્યા, પછી એક સખી આવીને કહે, હું તમને રામ દેખાડું. આનો અર્થ એ થાય, આંબાવાડી એટલે રામાયણમાં વ્યાખ્યા છે, સંત સભા ચહુ દિશી અમર આઈ. સંતોની સભા એ આંબાવાડી છે. જેને રામ દર્શન કરવું હોય એને પહેલા સંતોની સાથે સત્સંગ કરવો. આ રામ દર્શન માટેનું પ્રથમ પગલું. કેવલ સત્સંગ જ કર્યા કરીએ એટલું પૂરતું નથી. તુલસી કહે, સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સરોવરના જળની ઉપમા છે સંત હૃદય. નિર્મળ જળ છે એ સંતનું હૃદય છે. સત્સંગ કરતા કરતા જીવન એવું બનાવીએ કે સંતોના હૃદયમાં આપણને સ્થાન મળે. આપણે તો સંતોને યાદ કરીએ, સંતો આપણને યાદ કરે. સંતોની સાથે ફોટા પડાવી લઈએ એટલું પૂરતું નથી. સાધુના હૃદયમાં આપણને જગ્યા મળે. સત્સંગ કરતા કરતા જીવનને એવું દિવ્ય બનાવીએ કે સંતના હૃદયમાં આપણને મુકામ મળે. બીજું પગથિયું, પ્રથમ સત્સંગ, પછી સંતના હૃદયમાં સ્થાન, પછી ભવાનીની પૂજા. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો. પછી સાચી શ્રદ્ધાની પૂજા થાય, સાચી શ્રદ્ધાનું સર્જન થાય. સત્સંગ કરીએ, સંતના હૃદયમાં સ્થાન મળે, માનવી સાચી શ્રદ્ધા નો પૂજક બને. અને આટલા પગથિયા ચડાય પછી ગુરુને ગોતવો નહીં પડે. પેલી સખી જેમ રામને જોઈને આવી એમ કોઈ સંત રામ દર્શન કરીને આવશે અને આપણને કહેશે, ચાલો હું તમને રામ દર્શન કરાવી દઉં. પછી ગુરુની તલાશ નહીં કરવી પડે, ગુરુ એની મેળાએ આવી જશે. તો પેલી સખી ગુરુની ભૂમિકા નિભાવે છે. આવી સીતા, ચાલ જલ્દી. બોલે, શું છે? દેખન બાગ, દેખન બાગ કુંવર દૌઆએ, બાય કિશોર સબ ભાંતિ સુહાય. સીતા દોડ. પેલા બંને રાજકુમારો બગીચો જોવા આવ્યા છે. જેને ગઈકાલે આખા ગામને મોહનીમાં ડુબાડી હતી એ બાગ જોવા આવ્યા છે. હકીકતમાં સખી ખોટું બોલી કહેવાય, કારણ કે બાગ જોવા નહોતા આવ્યા એ લોકો, એ તો ફૂલ તોડવા આવ્યા હતા. છતાં સખીએ કહ્યું બાગ જોવા આવ્યા છે. સખીને એમ કે જો હું સીતાને કહ્યું કે એ રાજકુમારો ફૂલ તોડવા આવ્યા તો સીતાના મનમાં રામનો દરજ્જો ઘટી જાય. સીતાજીને એમ થાય, હવે જાતે ફૂલ તોડવા આવે એમાં હોય શું? જો રાજકુમાર હોય તો તેને નોકર ચાકર હોય ને, રાજકુમાર હોય તો કઈ ફૂલ તોડવાનું થોડું કામ કરે. સીતાને એમ થયું રામનો દરજ્જો, પેલી સખીને થયું રામનો દરજ્જો સીતાના હૃદયમાં. ગુરુ એનું નામ છે જે ઈશ્વરનું પદ સાધકની પાસે ઘટવા ન દે. બંનેની ઉંમર નાની છે, સર્વ રીતે સુંદર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ.
દરેક રીતે સુંદર છે સીતા. સીતાજીએ પૂછ્યું તું આટલી બધી ભાવ વિભોર બનીને વાત કરે છે તો પણ આટલું બધું સુંદરતા છે બધું બરાબર, પણ તારી આંખમાં આંસુ કેમ પડે? સખીને જોઈને કહ્યું, સીતાને કહ્યું એ આંસુ પડે છે એનું કારણ કેમ કે પ્યાલામાં પાણી ભર્યું હોય ને પછી દૂધ ભરવું હોય સીતા તો પાણી ખાલી કરવું પડે ને પછી દૂધ ભરાય. તો હા, તો શું કહેવા માંગે કે મારી આંખમાં રામના રૂપના અમૃતને ભરવું છે માટે ખારું પાણી ખાલી કરું છું. આંખનો ક્ષાર જાય નહીં ત્યાં સુધી રામ બરાબર કેમ દેખાય? ઠીક હે, તો જરા તું જોઈને આવી છે તો કમસે કમ બતાવ રૂપ કેવું છે. પેલી સખી કહે, સીતા રૂપનું વર્ણન કેમ થાય? શ્યામ ગૌર કિમિ કહું બખાની ગીરા અનયન નયન બીનુ બાની. એક શામ છે, એક ગૌર છે સીતા, પણ બસ વર્ણન નહીં કરી શકું. કેટલી મર્યાદા તુલસી સાચવે. એક શામ હે, ગૌર હે, બસ. પછી જવાબ આપી દીધો, સીતા એનું વર્ણન નહીં થાય. કેમ કે આંખો જોઈ શકે પણ આંખને જીભ નથી એટલે બિચારી બોલી ન શકે, અને જીભ વર્ણવી શકે પણ એને આંખ નથી એટલે જોયા વગર શું બોલે. ટૂંકમાં સીતા રામનું રૂપ એ ઇન્દ્રિયોથી વર્ણવી શકાય એવું નથી. એ તો ગોપાર, એનું વર્ણન ન થઈ શકે. ચાલ સીતા, હું તને ખુદ દર્શન કરાવી દઉં. સદગુરુ એ છે જે ખાલી વર્ણન ન કર્યા કરે, બતાવી આપે, અનુભૂતિ કરાવી આપે. રામના રૂપનું વર્ણન શક્ય નથી. સીતાજીને વાત કરી, સીતાજી તૈયાર છે. આગળ પેલી સખી છે, એની પાછળ સીતાજી, એની અન્ય સખીઓ. જાનકીજી રામ દર્શન માટે નીકળ્યા છે બાગમાં. તુલસીદાસજી કહે, સીતાજી ચાલે ત્યારે 3 પ્રકારના આભૂષણો વાગ્યા. કંકન, કિંકિની, નુપુર, ધુની સુની. પગના નુપુર, હાથના કંકણ, કેળનો કંદોરો, 3 ભૂષણોએ અવાજ કર્યો. પગના નુપુર ખનકવા લાગ્યા અને એ પગના નુપુરનો અવાજ બગીચામાં જ્યાં રણક્યો, પુંજગલીની પાછળ રામજી પુષ્પ ચૂંટતા હતા. એ રામજીના કાને કોઈના નુપુરનો અવાજ આવતા રામજી લક્ષ્મણને પૂછવા લાગ્યા, લખન આ કોના નુપુરનો અવાજ છે? આ કોનું જેવર, કોનું આ પગનું નુપુર ખનક્યું છે? લક્ષ્મણ, આટલો સુંદર અવાજ મેં ક્યારેય સાંભળ્યો નહીં. મને એમ લાગે છે કામદેવ વિશ્વ વિજય કરવા તો નથી નીકળ્યો ને, આજ કામ તો બગીચામાં નથી આવ્યો ને. રામ અને કામની ચર્ચા કરવા લાગ્યા. તુલસીદાસજી બડે અનોખે ચરિત્ર કી રચના કરતે. રામ હોય ત્યાં કામ હોય નહીં, સૂર્ય હોય ત્યાં અંધકાર હોય નહીં. પણ અહીંયા તુલસીદાસજીએ લખ્યું, રામજી કહેવા લાગ્યા, મને એમ લાગે છે લક્ષ્મણ સ્વયં કામદેવ આવતો લાગે. અને આજ સીતાજીના એ સૌંદર્ય, સીતાજીના એ નુપુરના અવાજે રામજીને પરાજિત કર્યા છે. કામ રામને પરાજિત કરે એ તો પહેલો દાખલો કહેવાય, પણ કરે. લક્ષ્મણજીએ બહુ સરસ સમાધાન કર્યું. રામજીને કહ્યું, મહારાજ તમારો પરાજય કોઈ કરી શકે નહીં, પણ આજ સીતાજીના પગનું નુપુર વાગે અને કામ આજ સફળ થતો હોય એવું લાગતું હોય તો એનું એક જ કારણ, કામ એકલો આવે તો સફળ ન થાય, પણ સીતાના ચરણનો આશ્રય કરીને આવે તો કામ પણ સફળ થઈ જાય. કામદેવે ભક્તિના ચરણનો આશ્રય કર્યો હતો એટલે સફળ. પાર્વતીનો આશ્રય લઈને કામદેવ શંકર પાસે ગયો હોત તો શંકર એને બાળી ન શકત, પણ એકલો ગયો એમાં બળી ગયો. કામદેવ પણ જો ભક્તિના પગનો સ્વીકાર કરે, ભક્તિની શરણાગતિ સ્વીકારે તો કામ પણ સફળ થાય. રામજી લક્ષ્મણને કહેવા લાગ્યા છે, આ કોણ આવી રહ્યું છે? ને એમાં સીતાજી સખીઓની સાથે આમ દૂરથી દેખાયા. રામજીએ લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું, તાત જનક તનયાય હસોઈ. લક્ષ્મણ, જો આ જનકના પુત્રી સીતા ધનુષ યજ્ઞ જે કારણ હોય, જેના માટે આટલો મોટો ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. જાસુ બિલોકિક અલૌકિક શોભા સહજ પુનીત મોર મન ક્ષોભા. એ લક્ષ્મણ, જેનું અલૌકિક રૂપ જોઈને મારું પવિત્ર મન એના તરફ ખેંચાયું. લૌકિક રૂપ તરફ રામનું મન નથી ખેંચાયું, અલૌકિક રૂપ તરફ મારું પવિત્ર મન અલૌકિક રૂપ તરફ ખેંચાયું છે. નહીતર લક્ષ્મણ, આપણે રઘુવંશી, મને મારા મન ઉપર પૂરી ખાતરી છે કે મારું મન બીજે ક્યાંય જાય નહીં. કારણ રઘુવંશી ને કર સહજ સુભાવ મન કુપંથ પગ ધરે ન કાવ. આપણા રઘુવંશીઓનું મન કોઈ દિવસ ખરાબ રસ્તે જાય નહીં. આપે કાલિદાસને જોયા હશે, વાંચ્યા હોય તો એના ગ્રંથોને. શકુંતલાને જોતા વેત દુષ્યંતનું મન સહેજ ખેંચાયું અને દુષ્યંત બોલી ઉઠ્યો, આર્ય મેં મના, મારું મન આર્યનું છે.
અને આર્ય મન કોઈ દિવસ ઋષિ કન્યા ઉપર ખેંચાય નહીં. આ કન્યા કોઈ મારા કુળની યાની ક્ષત્રિયની હોવી જોઈએ. આવું દુષ્યંત પહેલી જ નજરે કહી દે છે. અને પછી શકુંતલાની સખીઓ અનસૂયા અને પ્રિયવૃંદાને પૂછવામાં આવે કે આ તમારી સખી જે પુષ્પ ચૂંટે છે અથવા તો ભમરાઓ એને પરેશાન કરે છે, આ સખી કોણ છે? ત્યારે બધી ચોખવટ થઈ કે આ વિશ્વામિત્રની મૂળ પુત્રી છે. અને પછી દુષ્યંતને સમાધાન થયું. નહીતર એ કહે મારું મન આર્યનું છે, મારું મન ખોટે રસ્તે જાય. રામ કહે રઘુવંશીન કર સહજ સ્વભાવું, મન કુપંથ પગ ધરે. લક્ષ્મણ મનમાં કઈ શંકા લાવીશ નહીં. આજ મારું મન સીતા તરફ આકર્ષિત થયું છે એ મારો તત્વ પ્રેમ વિધાતા જાણે છે. આનંદ થયો છે લક્ષ્મણજીને. થયું ભગવાન તો સીતાજી તરફ આકર્ષિત થયા, પણ હવે સીતાજી રામ તરફ આકર્ષિત થવા જોઈએ. એટલે લક્ષ્મણજી રામજીને એક કુંજ ગલીમાં લતા મંડપની અંદર લઈ ગયા અને ફૂલ લઈને લક્ષ્મણજી રામજીને શણગારવા લાગ્યા. રામજી કહ્યું કેમ? બોલે મહારાજ આપ ચૂપ રહો, કારણ કે દર્શન કરનારા આવે છે, હું પૂજારી છું, ઠાકોરજીનો श्रृंगार કરી દો. क्योंकि अभी अभी दर्शनार्थी आ रहे हैं, मैं पर्दा हटा लूंगा और सरकार की झांकी उसको हो जाए. लक्ष्मण जी भगवान ने शृंगारे છે, बड़े सुंदर अनोखे भाव से पुष्प कहीं कहीं लगा दिए हैं. હાથમાં પુષ્પના દોનાઓ છે. થોડો પરિશ્રમ થયો છે રામજીને, એટલે કપાળમાં પરસેવાના બિંદુઓ શોભે છે. પિતાંબરો વીજળીને શરમાવે એવા ધારણ કરેલા છે. સીતાજી ચારે બાજુ જોતા આવે, સીતા ક્યાં છે ક્યાં છે? અને એમાં લક્ષ્મણજી લતા ભવન તે પ્રગટ ભય તેહી અવસર દઉ ભાઈ. લતા મંડપને વિદારી બંને ભાઈઓ બહાર નીકળ્યા છે. અને પેલી સખીએ રામજીને જોઈ લીધા. જોતા સીતાને કહ્યું દેખ વૈદેહી. પૂજારીએ દર્શન ખોલ્યા છે. શ્રી સીતાજીનું ધ્યાન રામના તરફ ગયું અને રામના દર્શન કરતા જાનકીજી ભાવાવેશમાં આવી ગયા. માનસકાર કહે મર્યાદા કેટલી, લોચન મગ રામ અહીં ઉરાની. સીતાજીએ નેત્રના દરવાજેથી રામના રૂપને હૃદયમાં ઉતારી આંખના બારણા બંધ કરી દીધા. કારણ કે એક ધારું જોવું મર્યાદાનું ઉલ્લંઘન હતું. પ્રભુને ભીતર ઉતાર્યા, ચૂપચાપ ધ્યાનસ્થ થઈ ગયા, આંખો બંધ થઈ ગઈ. તમે ક્યારે વિચાર કર્યો છે આપણી આંખની પાપણ આમ શું કામ થયા કરે? શરીર શાસ્ત્રીઓને જે કહેવું હોય તે કહે, મુબારક. પણ ભક્તિ શાસ્ત્રના સંતો કહે આંખની પાપણો સતત આમ થયા કરે છે. એનું કારણ શું? આંખની પાપણો મને તમને ફરિયાદ કરે છે કે મારે જે જોવું છે એ હજી તમે મને બતાવ્યું નથી, એટલે હું તડપું છું. આપણે પગે ચાલીને 12 ગામ જવું હોય, 5 માઇલ કોઈ ગામ દૂર હોય, તો જ્યાં સુધી એ ગામ ના આવે ત્યાં સુધી પગ ચાલતા રહેવા જોઈએ. એ ગામ આવે એટલે પગ ચાલવાનું બંધ કરી દે. એમ સીતાજી કહે પેલી સખીને કે સખી અત્યાર સુધી મારી આંખની પાપણો યાત્રા કરતી હતી, કારણ કે એને રામ નહોતા મળ્યા, પણ હવે રામ મળી ગયા એટલે યાત્રા બંધ હો ગઈ. હવે તો રામજીને ભીતર ઉતારી લીધા. સખીએ સીતાને કહ્યું જાનકી આંખ ખોલ, રામને બરાબર જોઈ લે. સીતાજી આંખ ખોલતા નથી. સીતા કહે હવે આંખ ખોલીને કંઈક બીજું દેખાય તો રામને જોયા પછી જગતમાં શું જોવાનું બાકી રહ્યું કે હું આંખ ખોલું? રામને જોયા પછી સાધક અંતર્મુખ થઈ જાય. પરશુરામમાં સીતામાં આટલો તફાવત. સીતાજી રામને જોઈને અંતર્મુખ થઈ ગયા એટલે પામી ગયા, અને પરશુરામ રામને જોઈને આંખ ખુલ્લી રાખે છે એટલે રામને ઓળખી શક્યા. એટલે તો લક્ષ્મણને કહેવું પડ્યું મુંદહુ નયન, આંખ બંધ કરતા શીખો મહારાજ. પરશુરામજીને વ્યંગ કર્યો છે. ભીતર રામને પામી રહ્યા છે. સખીઓ વારંવાર કહે છે. એક સખીએ વ્યંગ કર્યો, સીતાજી આંખ ખોલતા નથી. લક્ષ્મણજીને થયું કે સીતાજીએ રામજીને જોયા અને આંખો બંધ કરી ગયા, પણ પૂજારીની સામે તો જોયું જ નહીં. આ શણગાર કરનારો હું છું. સીતાજી સાક્ષાત ભક્તિ છે. લક્ષ્મણજીને થયું હે ભક્તિ મૈયા, તમે બ્રહ્મના દર્શન કરીને આંખો બંધ કરી જાઓ એટલું પૂરતું નથી, કમસે કમ પૂજારી પર ભી એક નિગાહ ડાલીએ. લક્ષ્મણજી માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. માનો લક્ષ્મણજીની પ્રાર્થના સાંભળી હોય એમ સીતાજીએ પુનઃ આંખો ખોલી અને લક્ષ્મણજીની સામે જોયું. લક્ષ્મણજીએ મસ્તક ઝુકાવી પોતાની ધન્યતા દર્શાવી છે. સીતાજી ભાવ વેશમાં આવી ગયા છે. સીતાજી વિચાર કરવા લાગ્યા છે મારા પિતાએ આવી પ્રતિજ્ઞા શું કામ કરી કે ધનુષ્ય તોડે એને જ મારે પરણવું? કારણ કે સીતાજીને થયું રામજી ધનુષ કેમ તોડી શકશે આટલી નાની ઉંમર? અને બીજું કારણ સીતાજીને એ લાગ્યું કે રામજીએ ફૂલ તોડેલા, ફૂલ તોડવામાં એને પરસેવો થયેલો. સીતાજી વિચાર કરે ફૂલ તોડવામાં જેને પરસેવો થાય આ ધનુષ કેમ તોડી શકે? ધનુષ્ય આમનાથી કેમ તૂટશે? અને રામ એનું નામ જેને પુષ્પ ચૂંટે ત્યારે પરસેવો થાય,
અને ધનુષ્ય તોડે ત્યારે કઈ ન થાય. વજ્ર કરતા પણ જે કઠોર અને કુસુમ કરતા પણ જે કોમળ એ બ્રહ્મ તત્વ છે. સખીઓએ જોયું કે સીતા પરવશ થયા છે એટલે કહું જાનકી હવે આપણે જઈએ, કાલે પાછા આવીશું. કદાચ આ લોકો બગીચામાં આવે તો આપણે બીજી વાર મુલાકાત થશે. આજના સંદર્ભમાં કહું ને તો એમ કહી શકું કે પ્રાચીન કાળમાં કુંવારા છોકરાઓ અને છોકરીઓ બગીચામાં ફરતા હતા. આજે જ ફરે છે એમ નહીં, પણ ફરક એટલો અમારી સીતા બાગમાં ફરી છે, પણ રામ દર્શન માટે. આજે લોકો બાગમાં ભટકે છે કેવલ કામ દર્શન માટે. આખો હેતુ બદલી ગયો અને એટલા માટે આજે એક એક ગામના બાગ મા બાપ માટે આગ થઈ ગયા. એક સમસ્યા પેદા થઈ ગઈ. રામ દર્શન માટે સીતાજી ફર્યા છે, રામને પામી ગયા છે. સખીઓની સાથે સીતાજી પાછા ફરે છે. વૃક્ષને બાને મૃગલાને બાને પાછું વાળીને રામને જોઈ લે છે. ફરી વખત ગઈ ભવાની ભવન બહોરી, માં ભવાનીના મંદિરમાં આવ્યા છે. સીતાજીએ માં પાર્વતીની પ્રાર્થના કરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની જ્યોતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ અમિત પ્રભાવ વેદ નહીં જાના. હે હિમાચલ પુત્રી તમારો જય હો, મહેશ મુખ ચંદ્ર ચકોરી તમારો જય હો, કાર્તિક અને ગણપતિની માતા તમારો જય હો, સંસારનું આદિ મધ્ય અને અવસાન તમારો જય હો, હે સ્વતંત્ર શક્તિ તમારો જય હો. આમ પાર્વતીની ભવ્ય સ્તુતિ કરી. સીતાજીએ માંગણી ન કરી પણ બહુ સરસ વાત કરી. મોર મનોરથ જાનહુ નીકે, હે જગદંબા મારા હૃદયના મનોરથો તમે બરાબર જાણો છો, કારણ બસ હું સદા ઉર પુર સબ હી કે તમે બધાના હૃદયમાં નિવાસ કરો છો, એટલા માટે હું કારણ પ્રગટ કરતી નથી કે મારા હૃદયમાં કયો મનોરથ. પણ સીતાની પ્રાર્થના સાંભળીને વિનય પ્રેમ બસ ભઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. સીતાજી અવિનય અને પ્રેમમય પ્રાર્થના કરતા ભવાની આધીન થયા છે. મૂર્તિ ડોલવા લાગી, મૂર્તિ હસી, મૂર્તિના ગળામાંથી પ્રસાદીનો હાર પડ્યો. પાર્વતીની મૂર્તિ બોલી, સુનુસિય સત્ય અશીષ હમારી, પૂજહી વિધિ મન કામના તુમારી. સીતાજીને પાર્વતી આશીર્વાદ આપ્યો, જાનકી તમારી મનોકામના પૂર્ણ થશે. મન જાગીરા જેવું મિલગી સોબર, સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજા, નસીલ સ્નેહ જા નત રાવરો, यही भांति गौरियसी ससुनी सिया सहित हिया हर्षित याली तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन મંદિર ચલી. પાર્વતીનો આશીર્વાદ સાંભળતા તારા મનમાં જે સાવરો વસી ગયો એ તને મળશે. સાંભળીને જાનકીજી અતિ આનંદમાં આવી ગયા. માં ભવાનીનો આશીર્વાદ મેળવી પાછા ફરે. રામાયણમાં લખ્યું, જાની ગૌરી અનુકૂલ સિંહિયા હર્ષન જાય કહી, મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે. સીતાજીનું ડાબુ અંગ ફરકવા લાગ્યું. શુકન થયા. સીતાજીનું પુષ્પ વાટિકામાં ડાબુ અંગ ફરક્યું અને અશોક વાટિકામાં પણ ડાબુ અંગ ફરકે. મહિલાનું યાની સ્ત્રી બહેનોનું ડાબુ અંગ ફરકે તો શુકન ગણાય.
અને પુરુષનું જમણું અંગ ફરકે તો શું કરે? એમાં પૂજા કરતી વખતે તો ખાસ દેવ મંદિરમાં અથવા તો પૂજા કરતી વખતે, સત્કાર્ય કરતી વખતે બહેનોનું ડાબું અંગ ફરકે તો બહુ સારી નિશાની, પુરુષનું જમણું અંગ ફરકે તો સારી નિશાની. લાભ શું થશે એની મને ખબર નહીં, પણ ખોટ કાંઈ નહીં જાય. એ શુકન ગણાય છે શુકન શાસ્ત્રની દ્રષ્ટિએ. પણ એની સાથોસાથ સ્પષ્ટતા પણ જરૂરી કે ફરકવું એટલે ફરકીને બંધ રહી જવું. ક્ષણિક વાર માટે ફરકીને બંધ થઈ જાય તો, જેને અડધો કલાક ફરકે એને દવાખાને દાખલ થવું, એને સમજવાનું કે કાં કઈ ચામડીનો રોગ થયો ને કાં લોહીની કઈ વિકૃતિ છે. શુકન યાની ક્ષણિક વાર ફરકે સીતાને મંગલ શુકન થયા છે. જાનકીજી પોતાની સખીઓની સાથે માં ભવાનીની પૂજા કરી રાજભવનમાં આવ્યા છે. સુનૈના માને વંદન કરી પોતાની માતાને નિખાલસતાથી વાત કરી, માએ આશીર્વાદ આપ્યા. આ બાજુ હૃદય સરાહત સિંહ લોનાઈ, ગુરુ સમીપ ગવને દો ભાઈ, સુમન પાઈ મુનિ પૂજા કે નહીં. બંને ભાઈઓ સીતાના સૌંદર્યની સાત્વિક સરાહના કરતા કરતા વિશ્વામિત્રજીની પાસે પહોંચ્યા, પુષ્પો અર્પણ કર્યા, પૂજા થઈ, બાપજીની પૂજા કરી. બંને ભાઈઓએ વંદન કર્યા. રામજીએ નિખાલસતાથી વાત કરી, બાપજી અમને થોડો વિલંબ થયો કારણ કે જનકના પુત્રી રાજકન્યા સીતાજી બાગમાં આવેલા, અમે જરા એને જોવા રોકાયેલા. રાઘવની આ નિખાલસતા જોઈ વિશ્વામિત્રએ આશીર્વાદ આપ્યો, સુફલ મનોરથ ઓ હું તુમારે રામ લખન સુની ભયવું સુખાર. તમારા બંને ભાઈઓના મનોરથો સફળ થાવ. રામજી તો પ્રસન્ન થઈ ગયા કે બાપજીનો આશીર્વાદ મળી ગયો, પણ લક્ષ્મણજીને કયો મનોરથ હતો? કારણ કે લખ્યું છે બહુ વચનમાં તુમ્હારે. રામને એકલાને આપવો હોય તો સુફલ મનોરથ હોહુ તુમ્હારા એમ લખવું જોઈતું. હવે લક્ષ્મણજી તો વૈરાગી છે, એને શું મનોરથ? પણ બંને ભાઈઓને વિશ્વામિત્રજી કહ્યું તમારા બંનેના મનોરથો સફળ થશે, અને બંને રાજી થઈ ગયા. તો લક્ષ્મણનો કયો મનોરથ? અમારે અયોધ્યાના રસિક સંતોએ શોધી કાઢ્યું. અયોધ્યાના મહાત્માઓ કહે છે કે લક્ષ્મણજી સીતાજીની સાથે જે 8 સખીઓ હતા એમાં ઉર્મિલા પણ હતા. અને ઉર્મિલાજીએ લક્ષ્મણજીને જોયેલા, લક્ષ્મણજીએ ઉર્મિલાને જોયેલા. એ બિલકુલ મૌન આકર્ષણ હતું ને મંત્ર દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્રજી જાણી ગયેલા. એટલે લખનને કહ્યું તારોય મનોરથ સફળ થઈ જશે. इसलिए लखन भी खुश हो गए. सुफल मनोरथ हो ही तुम्हारे राम लखन सुनि भये सुखारे. બંને ભાઈઓએ ખૂબ સુખ અનુભવ્યું છે. પછી બપોરનો સમય થાય છે. રોજના ક્રમ પ્રમાણે બપોરનો પેલું ચાલ્યું, બપોર પછી થોડો વિશ્રામ થયો. બીજા એ સંધ્યાએ બંને ભાઈઓ સંધ્યા વંદન કરવા ગયા. ત્યારે ચંદ્રનો ઉદય જોઈ થોડીક સીતાજીના રૂપનું સૌંદર્યની સરાહના થઈ છે સાત્વિક. રાત્રિએ બાપજીની સાથે વાર્તાલાપ, અને જયારે બાપજી સૂતા ત્યારે બંને ભાઈઓએ ચરણ ચાંપવાની સેવા કરી. રામજીને વિશ્વામિત્રજીએ કહ્યું અબ સો જાઓ. રામ સૂતા ત્યારે લક્ષ્મણજી ચરણ દબાવે. બીજી રાત્રિ સંતો એમ કહે છે કે બીજી રાત્રિએ લક્ષ્મણજી રામના પગ દબાવતા હતા ત્યારે રડી પડ્યા છે. રામજીને ચિંતા થઈ, ઉઠીને પૂછ્યું લખન કેમ રડે, શું થયું? તો ચિંતા વ્યક્ત કરી, ભગવાન મને એક ચિંતા થાય. શું? કે ધનુષ્ય તમારાથી તૂટશે અને સીતાજી તમને જયમાળા પહેરાવશે, આ નક્કી છે. તો બોલે એમાં તારે રડવાનું કારણ? બોલે મહારાજ મને કારણ એક જ કે તમારા હાથે ધનુષ્ય તૂટે, સીતાજી તમને જયમાળા પહેરાવે તો પછી લગ્ન પણ થશે, અને લગ્ન થયા પછી સીતા અયોધ્યા આવશે એટલે મને પગ દબાવવાની ના પાડશે. એમ કહેશે કે હવે પગ દબાવવાનો અધિકાર લખન તમારો નહીં, હવે મારો. અને પ્રભુ આમ જો બને તો મને તમારી ચરણ સેવા નહીં મળે, એનું મને આજથી દુઃખ થાય. લક્ષ્મણજીને ભગવાને કહ્યું તું બહુ લાંબી કલ્પના કરે, આવું કદાચ બને ને તો તારે ચિંતા થાય હું નહીં કરું. કેમ? હું તને આજથી વહેંચી દઉં. જમણો પગ તારો, ડાબો પગ સીતાનો. જયારે પગ દબાવવાના ત્યારે બંને સાથે દબાવવાના. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા. અને તમે બંને જણા નહીં હો ત્યારે બંને પગ મારો એકલો હનુમાન દબાવશે. પુરતો મારુતિ યસ્ય તમ વંદે રઘુનંદનમ. લક્ષ્મણજીના મનનું સમાધાન. અને બીજી રાત્રિ પણ સૌ પોતપોતાના વિશ્રામ કક્ષમાં ગયા છે. આગળનું નિવેદન બરાબર 3 વાગે પ્યાર સે બોલીએ. બોલો રામચંદ્ર ભગવાન. ચિંતા થઈ, ઉઠીને પૂછ્યું લખન કેમ રડે, શું થયું? તો ચિંતા વ્યક્ત કરી, ભગવાન મને એક ચિંતા થાય. શું? કે ધનુષ્ય તમારાથી તૂટશે અને સીતાજી તમને જયમાળા પહેરાવશે, આ નક્કી છે. તો બોલે એમાં તારે રડવાનું કારણ? બોલે મહારાજ મને કારણ એક જ કે તમારા હાથે ધનુષ્ય તૂટે, સીતાજી તમને જયમાળા પહેરાવે તો પછી લગ્ન પણ થશે, અને લગ્ન થયા પછી સીતા અયોધ્યા આવશે એટલે
મને પગ દબાવવાની ના પાડશે, એમ કહેશે કે હવે પગ દબાવવાનો અધિકાર લખન તમારો નહીં, હવે મારો. અને પ્રભુ આમ જો બને તો મને તમારી ચરણ સેવા નહીં મળે, એનું મને આજથી દુઃખ થાય. લક્ષ્મણજીને ભગવાને કહ્યું, તું બહુ લાંબી કલ્પના કરે, આવું કદાચ બને ને તો તારે ચિંતા થાય એવું નહીં કરું. કેમ? હું તને આજથી વહેંચી દઉં, જમણો પગ તારો, ડાબો પગ સીતાનો. જયારે પગ દબાવવાના ત્યારે બંને સાથે દબાવવાના. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા. અને તમે બંને જણા નહીં હો ત્યારે બંને પગ મારો એકલો હનુમાન દબાવશે. પુરતો મારુતિર યસ્ય તમ વંદે રઘુનંદનમ. લક્ષ્મણજીના મનનું સમાધાન. અને બીજી રાત્રિ પણ સૌ પોતપોતાના વિશ્રામ કક્ષમાં ગયા છે. આગળનું નિવેદન બરાબર 3 વાગે. પ્યાર સે બોલીએ, બોલો રામચંદ્ર ભગવાન श्री बाल कृष्ण लाल के, सदगुरु देव के. ओम नमः पार्वती पतये हर. जनकपुરમાં બીજી રાત્રિ પૂરી થઈ. આજ સવારથી તમામ રાજાઓ ધનુષ યજ્ઞના મંડપમાં જઈ રહ્યા છે. કારણ આજે સીતાજીના ભાગ્યનો નિર્ણય થવાનો છે. ધનુષ યજ્ઞનો આજે નિર્ણાયક દિવસ છે. મહારાજ જનકજીએ શતાનંદજીને વિનંતી કરી, આપ વિશ્વામિત્રજીને પ્રાર્થના કરો, બંને રાજકુમારોને લઈને યજ્ઞમાં પધારે અને એની ઉપસ્થિતિમાં યજ્ઞ આરંભ થાય. શતાનંદજી આવે છે. બંને મળ્યા, વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા. રામ લક્ષ્મણ આવી શતાનંદજીને વંદન કરે, બાપજીની પાસે બેઠા. ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું, રાઘવ, જનક મહારાજ આપણી પ્રતીક્ષા કરે છે, આપણે જઈએ અને જોઈએ કે વિધાતા કોને બળાઈ આપે છે, કોના હાથે ધનુષ ભંગ થાય, કોને સીતા પ્રાપ્ત થાય, એ જરા આપણે જોઈએ. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી, હું કહી દઉં યશ અને કીર્તિ કોને મળવાની છે? રામ સમજી ગયા લખન શું કહેવા માંગે છે. પણ બહુ સરસ વાત લક્ષ્મણજીએ રજૂ કરી. લખન કહા જસ ભાજન સોઈ. બાપજી, યશનું પાત્ર એ જ બને જેના ઉપર આપ જેવા સંતની કૃપા હોય. બંને ભાઈઓને સાથે લઈ ઋષિગણોની સાથે મહર્ષિ કૌશિક, વિશ્વામિત્રજી ધનુષ યજ્ઞમાં હાજરી આપવા માટે શતાનંદજીની સાથે જનકના એ ભવ્ય મંડપમાં આવે છે, જ્યાં હજારો રાજાઓ ઉપસ્થિત છે. વચ્ચેના ભાગમાં ભગવાન શંકરનું એ પિનાક પડ્યું છે. ધનુષની પાછળની જે કથા છે उसको जरा ધ્યાન में ले ले. આપણે કદાચ સાંભળ્યું હશે કે આપણા પુરાણ કાળમાં એક ત્રિપુરાસુર નામનો રાક્ષસ થયો. એ એટલો બધો શક્તિશાળી અને માયાવી હતો કે આકાશમાં એમણે 3 નગર રચેલા, એવી કથા છે. જયારે કોઈ દેવ એના ઉપર હુમલો કરે ત્યારે એક નગરમાંથી બીજા નગરમાં જતો રહે, એ નગર ઉપર હુમલો થાય તો ત્રીજા નગરમાં જતો રહે. 3 નગર ઉપર એક સાથે જે હુમલો કરે તો જ ત્રિપુરાસુર મરે, આવું એને વરદાન હતું. જરા વાત વિચિત્ર લાગે, આકાશમાં 3 નગર ને એમાં એ ફરતો હોય ને એ કદાચ બુદ્ધિગમ્ય ન પણ લાગે. તુલસીજીએ પોતાના સાહિત્યમાં એના બહુ સુંદર ખુલાસા કર્યા છે. એનો તાત્વિક અર્થ મહાત્માઓએ કર્યો છે. ત્રિપુરાસુર એ માનવીનું મન છે, અને મન હંમેશા 3 નગરમાં ફર્યા કરે છે. ક્યારેક કામમાં, કામ ઉપર તમે પ્રહાર કરો તો ક્રોધમાં, ક્રોધ ઉપર પ્રહાર કરો તો લોભમાં, એ 3 નગરીમાં સતત ઘૂમ્યા કરે. 3 ઉપર એક સાથે જે પ્રહાર કરે એ ત્રિપુરાસુરને મારી શકે. આ કામ શિવજીને સોંપવામાં આવ્યું. એ કથા એવી છે, શંકર ભગવાને એના ઉપર પ્રહાર કર્યો. અત્યારે જે ધનુષ યજ્ઞમાં જે ધનુષ્યનો ઉપયોગ થવાનો છે એ શંકરજીનું ધનુષ એ વખતે વપરાયું. એના ઉપર બાણ ચડાવી એમણે ત્રિપુરાસુરનો વધ કર્યો. પછી આ ધનુષ
શંકરજીને થયું કે આનો ઉપયોગ બહુ સરસ રીતે થઈ ગયો, હવે આ ધનુષ્ય હું જનકરાજને આપી દઉં. નિર્ણય કર્યો જનકજીને આપવાનો. જયારે જનકજીને શિવજી આપવા ગયા એ ધનુષ્ય, ત્યારે ધનુષ્ય માનો બોલ્યું. શંકર ભગવાનને કહ્યું, મહારાજ આપના હાથમાં હું અનેક વાર રહ્યો, છતાંય મારે બંધન ચાલુ જ રહ્યું. કારણ કે તમે જનકને સોંપો છો, જનક ક્ષત્રિય છે, રાજવી છે, યુદ્ધ કરશે એટલે વળી પાછું દોરી ચડાવશે, એટલે મારે તો બંધન જ રહેવાનું ના. ઈશ્વરના હાથમાં જાય એને તો મુક્તિ મળે એવું સાંભળ્યું છે, અને તમારા હાથમાં રહેવા છતાં મારે બંધન જ ચાલુ રહ્યું. બોલે નહીં, તમે એક કામ કરો, હું એટલા માટે તમને જનકને સોંપું છું. ધનુષને કહ્યું કે જનકપુરમાં રામ આવશે અને રામ જ્યારે તમને ચડાવે ત્યારે તૂટી જજો, એટલે તમારી મુક્તિ થઈ જાય, પછી કોઈ ચડાવશે. રામ સ્પર્શ કરે એટલે ખંડિત થઈ જજો. એ ધનુષ્ય જનકજીને આપવામાં આવેલું. એમ કહેવાય છે કે હાથીઓ દ્વારા એને ખેંચીને મૂકવામાં આવેલું, એટલું વજનદાર હતું. એ ધનુષ્યને સીતાજીએ એક હાથે ઊંચું કરી લીધેલું. જનક રાજા ધનુષ્ય આવ્યા પછી રોજ એની પૂજા કરતા. સીતાજીને જનકે કહ્યું, બેટી હું સવારમાં ધનુષ્યની પૂજા કરું એના પહેલા ગાયનું ગોબર લઈને, છાણ લઈને તારે ધનુષ્યની આજુબાજુ જગ્યા પવિત્ર કરવાની, જેથી કરીને હું રોજ પૂજા કરું. તો રોજનો ક્રમ હતો સીતાજીનો, ધનુષ્યની આજુબાજુ ગાયના છાણથી ભૂમિ પવિત્ર કરે, પછી જનક ધનુષ્યની પૂજા કરે. એક દિવસ સીતાજીને એમ થયું કે ધનુષ્યની ચારે બાજુ તો હું ભૂમિ પવિત્ર કરું છું, પણ નીચે કચરો રહી જાય છે. એટલે સીતાજીએ નીચે ગોબર લીપવા માટે ડાબા હાથમાં જે હાથીઓ દ્વારા ધનુષ્ય લાવવામાં આવેલું એ સીતાએ ડાબા હાથે ઊંચું કર્યું. શક્તિ છે, આદ્ય શક્તિ છે. અને નીચે લીપી નાખ્યું, ધનુષ્ય મૂકી દીધું, જાણે કઈ થયું જ નથી, બિલકુલ સહજ. અને જનક રાજા જ્યાં પૂજા કરવા આવ્યા તો જનક આશ્ચર્યથી ભરાઈ ગયા કે આ ધનુષ્ય નીચે કોણે લીપી નાખ્યું? હાથીઓ દ્વારા ઊંચું કરવામાં આવે તો માંડ માંડ ઊંચું થાય. સીતાને બોલાવી, વૈદેહી, હા પિતાજી, બેટા ધનુષ્યની નીચે કોણે લિંપન કર્યું? બોલે બાપુજી મને એમ થયું કે નીચે તો કચરો રહી જ જાય છે. જનકની આંખો ખુલ્લી રહી ગઈ કે શું વાત કરે છે, આ ધનુષ્ય ઊંચું કઈ રીતે થાય? બોલે બાપુજી આ રીતે. પાછું લઈ લીધું. બસ એ દિવસે જનકને પહેલી વાર ખ્યાલ આવ્યો કે શક્તિનું પ્રાગટ્ય થઈ ચુક્યું છે, અને આ શક્તિ મારી નથી, આ શક્તિ જેની હોય એને મારે સુપ્રત કરવી જોઈએ. અને તેથી ધનુષ્ય યજ્ઞની ઘોષણા આ ઘટનાની પાછળ નક્કી થઈ કે આ ધનુષ્યને જે ચડાવે એ આ શક્તિનો સાચો માલિક બની શકે. જનકની તો શક્તિ નહોતી, એને તો મળેલી હતી ને સીતા, અને મળેલી વસ્તુ જેની હોય એને આપવી જોઈએ. એટલા માટે આ જાહેરાત છે. આપણને કોઈ ચીજ વસ્તુ જડે તો આપણે નથી જાહેરાત કરતા કે ભાઈ અમને ફલાણી વસ્તુ મળી છે, નિશાની આપીને લઈ જાઓ. કોઈ શુકન માનીને બેગમાં મૂકી દે એ આખી વાત જુદી છે, પણ નહીતર અમુક માણસને કોઈ વસ્તુ મળે તો એ નિશાની આપીને લઈ જવાની જાહેરાત. જનકની આ જાહેરાત છે કે શક્તિનો असली मालिक कौन है, इसलिए उन्होंने ये घोषणा कर दी. आज वही धनुष यज्ञ मनाया जा रहा था. चिक्कार मेदनी धनुष यज्ञની ચારે બાજુ બ્રાહ્મણો, ઋષિઓ, રાજા મહારાજાઓ, દેવતાઓ પણ રાજાઓનું રૂપ લઈ લઈને આ સભામાં ઉપસ્થિત હતા. અસુરો પણ વેશ પલટો કરીને આવ્યા હતા, એમ રામચરિત માનસનો મત છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે યજ્ઞ મંડપમાં જઈ રહ્યા છે. આ સમાચારે આખી જનકપુરી ઉમટી છે. પ્રત્યેક નરનારી, અબાલ, વૃદ્ધ કાફી ગીરદી થઈ છે દ્વાર ઉપર. જનક મહારાજે બધાની વ્યવસ્થા કરાવી. પોતપોતાના પેલા પ્રમાણે બધા જ ગોઠવાયા. મહિલાઓની જુદી વ્યવસ્થા, બ્રાહ્મણોની જગ્યાએ, રાજાઓ ચારે બાજુ, આમ બધાની યોગ્ય વ્યવસ્થા કરી. જનક મહારાજે દ્વાર ઉપર વિશ્વામિત્રજીને વંદન કરી સ્વાગત કર્યું. રાજકુમારોનું સ્વાગત થયું. પધારીએ પ્રભુ. મંડપમાં પ્રવેશ કર્યો. રામ એક છે. મંડપ ચિક્કાર ભરાયેલો છે. દરેક વ્યક્તિના નેત્રો રામ ઉપર છે, અને દરેક વ્યક્તિની દ્રષ્ટિમાં રામ તરફ જુદો જુદો ભાવ હોય ને રામનું દર્શન દરેકને જુદું જુદું થયું છે. જેટલા યોગીઓ બેઠા હતા મંડપમાં એને રામ તત્વની જ્યોત જેવા દેખાયા.
વિદ્વાનોને રામ વિરાટ પુરુષ દેખાયા, ભગવદ ભક્તોને રામ પોતાના ઈષ્ટદેવના રૂપમાં દેખાયા, પ્રેમીઓને પોતાનું સર્વસ્વ દેખાયા, જનકરાજ અને સુનૈનાને પોતાનું બાળક હોય એવો ભાવ જાગ્યો છે. અભિમાની રાજાઓને, રાક્ષસ રાજાઓને ભગવાન સાક્ષાત કાળ જેવા દેખાય. અને તુલસી તો મર્યાદાના સંત છે, એટલે એમણે લખ્યું કે જનકપુરની સ્ત્રીઓને રામ કેવા દેખાયા? તો બોલે નિજ નિજ રુચિ અનુરૂપ, કોઈ ખુલાસો નહીં. બધી મહિલાઓને એની રુચિ પ્રમાણે આ મર્યાદા છે તુલસી. ભગવાન વેદ વ્યાસ હોય તો ખુલ્લું લખી નાખતે. શ્રી આપણા પુરાણમાં કૃષ્ણ ચરિત્રમાં કથા છે, ભગવાન કૃષ્ણ કંસના યજ્ઞમાં બલરામજીની સાથે જ્યાં પ્રવેશ કર્યો તો લખી નાખ્યું, સ્ત્રીઓને કૃષ્ણ કેવા દેખાયા? સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન. સ્ત્રીઓને સાક્ષાત કામદેવ જેવા દેખાયા. પણ તુલસી મર્યાદાનો પડદો મૂકી દે છે, નિજ નિજ રુચિ અનુરૂપ, ક્યોંકि ये ग्रंथ मर्यादा का. જેના હૃદયમાં જેવો ભાવ એવું રામનું દર્શન બધા પામ્યા છે. બહુ સાચી વાત છે. ઈશ્વરની બાબતમાં દરેક વ્યક્તિના અનુભવ જુદા જુદા હોય છે અને દરેક જણ સાચા હોય છે. જે ભૂમિકા ઉપરથી ઈશ્વરને જોવામાં આવે, ઈશ્વર એવો દેખાય. વ્યાસ ગાદી એક છે, એક જ તરફ એનું મુખ છે, છતાં સન્મુખ વાળાને વ્યાસ ગાદીનો એ ભાગ દેખાશે, બાજુ વાળાને બાજુનો ભાગ દેખાશે, કોઈ પાછળ બેસે તો એને પાછળનો ભાગ દેખાશે. એમાં વ્યાસ ગાદી બિલકુલ નિસંગ છે. મારીને તમારી બેસવાની જે ભૂમિકા છે એને લીધે વ્યાસ ગાદીનું જુદું જુદું રૂપ દેખાય. એટલા માટે ઈશ્વરની બાબતમાં મીરાનો અનુભવ જુદો હશે, નરસિંહનો જુદો હશે, તુકારામનો જુદો હશે, શંકરાચાર્ય મહારાજનો જુદો હશે, વલ્લભાચાર્યજીનો જુદો હશે, અને બધા સાચા હશે. કારણ કે ઝાંકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તીન દેખી તૈસી. જેના હૃદયમાં જેવો ભાવ એવા રામ દરેકને દેખાયા છે. વ્યક્તિમાં પણ આવું નથી થતું. આપણા એક જ વ્યક્તિ એક વ્યક્તિને અપ્રિય લાગે છે, એક વ્યક્તિ એના ઉપર પ્રાણ આપવા તૈયાર થાય. વ્યક્તિ તો એક છે, પણ જેનો હૃદયનો જેવો ભાવ, બસ પોતાના હૃદયમાં જેવી વૃત્તિ હતી એવા રામ બધાને દેખાયા છે. આખો મંડપ રામના ઉપર આમ જોઈ રહ્યો છે. આ રાજકુમાર ધનુષ તોડશે, આટલું મોટું સન્માન આ રાજકુમારનું જનકપુરમાં અભિમાની રાજાઓને ઈર્ષા થવા લાગી. તેજ અને પ્રતિભાને સહન ન કરી શક્યા. અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા, આ છોકરો ધનુષ તોડશે, આપણા જેવા મર્દો આ સભામાં ઉપસ્થિત છીએ ને. આખા મંડપમાં ચક્કર મારી છે. જનક મહારાજ બોલતા નથી, પણ જનકના હૈયામાં એક ઈચ્છા છે કે મંડપની વ્યવસ્થા, એની આ બધી વ્યવસ્થા જોઈને વિશ્વામિત્રજી કંઈક બોલે. પહેલાના કાળમાં ત્યાગી સંતોનું પ્રમાણપત્ર લેવાતું હતું. એ લોકો જ સાચી વાત કહી શકે ને. સાચું પ્રમાણપત્ર મહાત્માઓ જ આપી શકે, જે બિલકુલ ત્યાગ અને તપસ્વી જીવન જીવે છે. સંસારી લોકો તો આ એનું વખાણ કરે તો પેલો એનું વખાણ કરે, એમાં કઈ સત્ય બહાર નહીં આવે. તટસ્થ માણસો સાચું પ્રમાણપત્ર આપે, અને તેથી સંતોને પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેતું હતું. જનકના હૃદયની ભાવ માનો મહાત્માજી સમજી ગયા. આખા મંડપમાં ઘૂમ્યા પછી એક વાક્ય બોલી ગયા, જનકજી, હા ભલી રચના, આપની વ્યવસ્થા સારી છે. બસ એક વાક્યમાં જનકને પરમ સંતોષ થઈ ગયો. બાપજી, આ મંચ ઉપર આપ બિરાજો, તાકી દરેક વ્યક્તિ આપને જોઈ શકે અને આપ અને રાજકુમારો દરેક વ્યક્તિને જોઈ શકે. સબ મંચન તે મંચ એક સુંદર બિશદ વિશાલ, મુનિ સમેત દૌ બંધુ તહ બેઠા રે મહિપાલ. એક ઊંચો મંચ બનાવેલો, એના ઉપર વિશ્વામિત્રજીની સાથે બંને રાજકુમારોને બેસવાની સૂચના થઈ. મહર્ષિ વિશ્વામિત્ર ને રાજકુમારો વિરાજ્યા. ચારો ઓર સે સબ નિગાહે રામ પર હૈ. પિનાક ધનુષ્ય વચ્ચે પડ્યું છે, ઘંટનાદ થયો છે. શ્રી સીતાજીને લઈને એની સખીઓ મંડપમાં પ્રવેશ કરે. બાબાજી કે ચોપાઈ, અવની મંડપ સિય પગુધારી, રૂપ દેખી મોહે નર નારી, રૂપ દેખી મોહે નર. જેવો સીતાજીનો પ્રવેશ થયો, સીતાનું સૌંદર્ય જોઈને બધા જ એના તરફ
આકર્ષિત થયા છે, બધાને જુદો જુદો ભાવ જાગ્યો છે. તુલસીદાસજી કહે જનકની એ રાજકન્યા એના માટે જે એક વ્યવસ્થા હતી વિશિષ્ટ ત્યાં વિરાજિત થઈ ગયા. જય માળા છે. શાંત વાતાવરણ. ઈર્ષાળુ રાજાઓ, અભિમાની રાજાઓ, કુટિલ વૃત્તિના રાજાઓ જે ધનુષ અમે જ તોડીએ એવી ઈચ્છા રાખીને જે આવ્યા છે એ લોકોના મનમાં કુભાવ છે, રામની ઈર્ષા કરતા હતા. એમાં જનકજીએ પોતાના બંદીજનોને સૂચના આપી કે ઉભા થઈને મારી પ્રતિજ્ઞાની ઘોષણા કરો. બંદીજનોએ ઉભા થઈ હાથ ઊંચા કરી જનકની પ્રતિજ્ઞા ઘોષિત કરી. બોલે બંદી બચનબર સુનહુ સકલ મહિપાલ પન વિદેહ કર કહી હમ ભુજા ઉઠાય વિશાલ. જનકના દૂતોએ હાથ ઊંચા કરીને કહ્યું કે હે રાજા મહારાજાઓ, ખંડ ખંડથી, દ્વીપ દ્વીપથી, રાષ્ટ્ર રાષ્ટ્રથી તમે બધા આવ્યા છો. મહારાજ જનકજીની પ્રતિજ્ઞા અમે જાહેર કરીએ છીએ અને પછી આપની શક્તિનું દર્શન કરાવો. તેન્દ્ર ભુજ બાલ વિદુક શિવ ધનુ રાહુ ગુરુવ કઠોર વિદિત સબ કાહુ ગુરુવ કઠોર વિદિત સબ કાહુ. જનકના દૂતોની રજૂઆત બહુ સરસ. આ તો આખું ગામ જ જ્ઞાનીઓનું. સવારે આપણે ચર્ચા કરી ગયા કે આખું ગામ વિદ્વાનોનું, એમાં એક એક વ્યક્તિ પંડિત છે. જનકના દૂતો જે ઉભા થયા એમણે રજૂઆત બહુ સરસ કરી કે હે રાજા મહારાજાઓ, તમારા હાથની શક્તિ એ પૂર્ણિમાના ચંદ્રમા સમાન છે. આવું સંબોધન કર્યું. બધા રાજાઓ ખુશ થઈ ગયા કે શું અમારી પ્રશંસા કરી, શું અમને બિરદાવ્યા છે. નૃપ ભુજ બલ બીધું, હે સમ્રાટો, રાજાઓ, તમારા હાથની શક્તિ ચંદ્રમા સમાન છે. બધા રાજાઓ ખુશ થયા, પોતપોતાની બાયો ચડાવવા લાગ્યા, પ્રસન્ન બની ગયા. પણ કોઈ રાજાએ એનો ગર્ભિત અર્થ સમજવાની કોશિશ ન કરી કે આ લોકોએ આપણને ચંદ્રની ઉપમા શું કામ આપી. જનકના દૂત એમ કહેવા માંગતા હતા કે તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે, તમારા હાથની તાકાત એ બરાબર, પણ ચંદ્ર એક સરખો નથી રહેતો. એ અમુક દિવસ ક્ષીણતા પામે છે, અમુક દિવસ વૃદ્ધિ પામે છે. એમ હે રાજાઓ, તમારી શક્તિ એક રૂપ નથી, આમ કહેવા માંગતા હતા. અથવા તો એક સંત કહે નહીં, ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે જનકના દૂતો એમ કહેવા માંગે કે તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે, કારણ ચંદ્રમામાં જેમ કાળો દાગ છે એમ તમારી શક્તિમાં અહંકારનો કાળો દાગ છે. એક સંત કહે નહીં, ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે આપણા પુરાણકારના કહેવા પ્રમાણે ચંદ્રને જયારે મોટાઈ મળી ત્યારે એમણે બૃહસ્પતિના પત્ની યાની ગુરુ પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી, જે પોતાની માતા થાય, અને એટલા માટે એને કલંક લાગ્યું. તો આ જનકના દૂતો એમ કહે કે તમારામાં ચંદ્રમામાં કાંઈ તફાવત નથી. ચંદ્રએ ગુરુ પત્ની જે માં ગણાય એના ઉપર ખરાબ દ્રષ્ટિ કરી હતી. આ સીતા જે જગતની માં છે એને મેળવવાનો તમે વિચાર કરો છો, એટલે તમારામાં ચંદ્રમામાં કાંઈ તફાવત નથી. એક સંત કહે નહીં, ચંદ્રની ઉપાધિ આપવા પાછળ એક ચોથું પણ કારણ છે. ચંદ્રને સ્વયં પ્રકાશ નથી, સૂર્યના પ્રકાશથી ચંદ્ર પ્રકાશિત થયા કરે, એ આપણે જાણીએ છીએ. તો જનકના દૂતો એમ કહે છે કે તમારી શક્તિ ચંદ્રમાના સમાન ખરી, પણ આ શક્તિ તમારી નિજી નથી, તમારી પોતાની નથી. એ તો સૂર્ય વંશનો સૂર્ય જે રામ બેઠો છે એને લીધે તમે બધા સારા દેખાવ, રામને લીધે તમારી શોભા છે, શક્તિ કોઈ બીજાની છે. અથવા તો એક સંત કહે ચંદ્રની ઉપમા એટલા માટે, ચંદ્રની ઉત્પત્તિ સાગરમાંથી, લક્ષ્મીની ઉત્પત્તિ પણ સાગરમાંથી, એટલે સાગરીય બંનેનો પિતા છે. આ બંને બહેન ભાઈ થાય, ચંદ્ર અને લક્ષ્મી. જનકના દૂતો એમ કહેવા માંગે છે કે હે રાજાઓ, તમારા હાથની શક્તિ ચંદ્ર સમાન અને સીતા લક્ષ્મી સ્વરૂપા છે, એટલે તમારી બહેન ગણાય. એના હાથે તમારી રાખડી હોય, એનો પાણી ગ્રહણ કરવાનો તમે વિચાર કરો, એ યોગ્ય નથી. તમે ચંદ્રની સમાન એટલા માટે. અથવા તો તુલસીદાસજીનો પણ એક અભિપ્રાય, આના ઉપર એક વિશેષ અભિપ્રાય. તુલસીદાસજીએ રામાયણમાં ધનુષને અંધકારની ઉપમા આપી છે. ચાપતમ આ શબ્દ આવ્યો, તમ યાની અંધકાર. ધનુષી અંધકારનું પ્રતીક છે. રાજાઓને ચંદ્રની ઉપમા એટલા માટે આપી કે ચંદ્ર કોઈ દિવસ અંધકારની સત્તાને પૂર્ણ રીતે નાશ નથી કરી શકતો. અંધકારની સત્તાનો પૂર્ણ નાશ કરવા માટે સૂર્યોદય અતિ આવશ્યક છે. માટે તમારી શક્તિ ઉજ્જવળ છે, બરાબર છે, ચંદ્રના સમાન, પણ એ જે ધનુષ છે
એ સમસ્યાનો હલ તમે કોઈ કરી શકો એમ લાગતું નથી. છતાં પણ તમારામાંથી કોઈ મર્દ ઉઠશે અને આ ધનુષ્યને ચડાવી આપે, યા તો એનો ભંગ કરી આપે, તો ત્રિભુવન જય સમેત બૈ દેહી, 3 ભુવનમાં એનો વિજય થશે અને જગતમાં જેના સૌંદર્યનો જોટો નથી એવી વૈદેહી એના કંઠમાં જય બાળા પહેરાવશે. માટે હે શુરવીરો, આપ આપની શક્તિનું દર્શન કરાવો. મહારાજની પ્રતિજ્ઞા આ રીતે અમે ઘોષિત કરી છે. તમામ રાજાઓ તૈયારી કરવા લાગ્યા. કોઈ મુકુટ સરખો કરે, કોઈ ભેટ બાંધે, કોઈ બાયો ચડાવે અને જે ઊભો થવાની તૈયારી કરે એમ જ માને કે હું જ તોડી નાખીશ. અને ઊભો થાય રાજવી ત્યારે મનમાં મનમાં ગણપતિની માનતા કરે કે આ ધનુષ્ય હે ગણપતિજી, જો મારાથી તૂટી જાય તો હું તમને આટલું નૈવેદ્ય ધરાવીશ. પણ પાછો સાથોસાથ એવી માનતા કરતો હતો કે મારાથી તૂટી જાય તો હું નૈવેદ્ય ધરાવીશ, પણ કદાચ માની લો કે મારાથી ન તૂટે તો કોઈનાથી ન તૂટવું જોઈએ તો હું તમને ડબલ ધરાવીશ. आप तुलसीदास આ प्राचीन कथा ने अर्वाचीन संदर्भ में जुओ. इसलिए मैंने पहले दिन निवेदन किया था कि ये कथा प्राचीन है, अर्वाचीन समस्याओं का उकेल है. एक રાજવી મનમાં મનમાં એમ ઈચ્છે છે કે કાં તો ધનુષ અમે તોડીએ, મારાથી જ તૂટે, અને કદાચ મારાથી ધનુષ્ય ભંગ ન થાય તો કોઈથી તૂટવું ન જોઈએ. સમસ્યા એમને બની રહેવી જોઈએ. અર્વાચીન જગતમાં પણ દરેક વ્યક્તિ એમ જ ઈચ્છે છે કે કાં તો સમસ્યાનો ઉકેલ હું જ આપું, અથવા તો હું જો સમસ્યાનો ઉકેલ ના આપી શકું તો બહેતર છે એ સમસ્યા બની રહે, અથવા તો વધારે સમસ્યા ગહેરી બને, બીજો કોઈ સમસ્યાનો હલ ન કરી શકે. કાં તો હું જ કરું અને કાં તો કોઈથી થવા ન દઉં. આ વૃત્તિ આજે સમાજમાં દેખાય છે. તો જે રાજા ઉભો થતો તો એ આવી માનતા કરતો હતો. હવે બન્યું એવું, એના પછી જેનો વારો આવતો હતો એ બધા સમૂહમાં માનતા કરતા હતા કે જે ઉભો થયો છે એનાથી ન તૂટે તો ગણપતિ અમે આટલું કરીશું. હવે ગણપતિ આ એકની માનતા માને કે પેલા બધા એક સાથે કરતા હતા એની માનતા માને? અંદરો અંદર ઘર્ષણ હતું, ઈર્ષા હતી. ગોસ્વામીજી કહે એક રાજવી ઉઠ્યો છે, અભિમાનથી ધનુષ્યની પાસે ગયો, ધનુષ્યને થપાટ મારીને જાણે હમણાં તોડી નાખશે એવી વૃત્તિથી ધનુષ્યને પકડીને જ્યાં ખેંચવા ગયો, બાબાજીએ શબ્દ ચિત્ર પ્રસ્તુત કર્યું, તમ કી ધરહી ધન મૂઢ નૃપ. ગોસ્વામીજીએ કહ્યું મૂઢ નૃપ. આ રાજાઓ બધા મૂઢ હતા. તુલસી કહે ખેંચે છે, ધનુષ્ય હલતું નથી. ઊંચું કરવાની વાત જુદી છે. બનતું હતું એવું કે રાજવીની શક્તિ ઉલટાનું ધનુષ્ય પોતાનામાં લઈ લેતું. અધિક ગુરુ આય, ધનુષ્ય વધારે ને વધારે વજનદાર થવા લાગ્યું. રાજાનો પરાભવ થાય, હવે લોકો તાળીઓ પાડે, સિંહાસન ઉપર નીચું જોઈને બેસી જાય. વળી બીજો રાજવી આવે. આમ એક પછી એક રાજાઓ ધનુષ્યની આગળ પરાજિત થવા લાગ્યા. કોઈ ધનુષ્ય ભંગ કરી શક્યું નહીં. અમુક સમજદાર રાજાઓ હતા એ ઉઠ્યા જ નહીં આ બધું જોઈને. એના બે કારણો. એક તો સમજદાર રાજાઓને એમ થયું કે કોઈનાથી તૂટતું નથી, હવે કારણ વગર આપણે કીર્તિ ગુમાવવા જવું, એટલે ઉઠ્યા જ નહીં. અને બીજું કારણ એ હતું કે એ લોકોએ જનકપુર આવ્યા પછી જાણેલું કે સીતા પૃથ્વીની પુત્રી છે. જેનામાં થોડી સમજ હતી, વિવેક હતો. એ લોકોએ વિચાર કર્યો કે અમે પૃથ્વીના માલિક છીએ અને સીતા પૃથ્વીની પુત્રી હોય તો આપણી પુત્રી ગણાય, અને દીકરીની સાથે પિતા પરણવાનો વિચાર કરે સંસ્કૃતિનું ખૂન ગણાય. અને તેથી સમજદાર રાજાઓ સભા મંડપમાં ઉભા ન થયા, એમનેમ બેસી રહ્યા. બીજા જે ઉઠતા હતા એ લોકોને સમજાવવાની કોશિશ કરી કે રહેવા દો, ધનુષ્ય નહીં તૂટે, રામ સિવાય કોઈ કઈ નહીં કરી શકે એમાં મારું અંતઃકરણ બોલે છે. અભિમાનીઓ માનતા નથી. એ તો એક પછી એક ઉઠે છે, પરાજિત થાય છે, ધનુષ્યને વધારે ને વધારે વજનદાર કરતા જાય છે. સમસ્યાનો હલ તો દૂર રહ્યો, સમસ્યાને ગહેરી બનાવી દીધી. નિસ્તેજ થઈને ગાદી ઉપર બધા બેસવા લાગ્યા. સન્નાટો છવાઈ ગયો. કોઈથી ધનુષ્યને કઈ થયું નહીં. બધાની વારી આવી ગઈ. કોઈ કઈ કરી શક્યું નહીં. જનક રાજા અકળાઈ ગયા. સભામાં ઉભા થઈ એ યુગનો એક મહાન વિવેકી પુરુષ જનકજી એટલા બધા અકળાઈ ગયા. ધનુષ્ય ન તૂટ્યું એમાં સભાની આખી સભાનું અપમાન કરતા જનકજીએ કડક શબ્દોમાં નિવેદન કર્યું છે કે દ્વીપ દ્વીપ કે ભૂપતિ નાનક
આ એવું સુની પન જોખમ ઠાના. હે રાજાઓ, દ્વીપ દ્વીપ થી તમે મારી પ્રતિજ્ઞા સાંભળીને અહીં આવ્યા છો. તમને બધાને ખબર હતી કે આ ઘટના થાય તો જ સીતા મળે. ધનુષ્યને ચડાવવું અને તોડવું એ તો બહુ દૂરની વાત છે રાજાઓ, પણ જે જગ્યાએ ધનુષ્ય પડ્યું છે ત્યાંથી તલના દાણા જેટલું તમે હટાવી પણ ન શક્યા. મને આવી ખબર હોત કે ધનુષ્યને ઊંચકનારો વિધાતાએ જગતમાં કોઈને નિર્માણ જ નથી કર્યો, તો આવી પ્રતિજ્ઞા કરીને હું મશ્કરીને પાત્ર ન બને. હવે તો પ્રતિજ્ઞા તોડું તો સત્ય ચૂક્યો કહેવાઉં, અને પ્રતિજ્ઞા ન તોડું તો મારી પુત્રી સીતા કુંવારી રહી જાય. શું કરું? મને આવી ખબર હોત તો આવી ઘોષણા હું ન કરત. તમારામાંથી કોઈ આ કાર્ય કરી શક્યો નહીં, મને નવાઈ લાગે. જનકજી બહુ કડક શબ્દોમાં બોલ્યા છે, એટલેથી અટક્યા હોત તો વાંધો નહીં. પણ હે રાજા મહારાજાઓ, હવે હું આપને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે હવે કોઈ શૂરવીર હોવાનો દાવો ન કરશો આ ધરતી ઉપર. મેં તમારી શૂરવીરતા જોઈ લીધી. અને સાફ શબ્દોમાં સાંભળી લો. તજ હું આશ નિજ નિજ ગૃહ જાહુ, લિખાન વિધિ વૈદેહી વિવાહુ. મારી વૈદેહીનો વિવાહ વિધાતાએ લખ્યો જ નથી. તમે બધા આશા છોડીને તમારે ઘરે જતા રહો. આમ ખુલ્લું અપમાન કરી નાખ્યું. કોઈ મંચ ઉપર ઉભો થઈને જાહેરમાં આપણું અપમાન કરે કે હવે તમે ઘરે જતા રહો, મહેરબાની કરી અહીંથી નીકળી જાઓ. આ તો સમજદાર માણસ એ કહેવાય કે પછી નીચું જોઈને ત્યાંથી નીકળી જાય, જતો રહે. સબતે કઠિન જાતિ અપમાન. પણ અહીંયા એવું બન્યું, બધા બેસી રહ્યા, કોઈ ગયો જ નહીં. કારણ કે તુલસીદાસજીએ પહેલાથી જ ભવિષ્ય ભાગ્યું હતું. મૂઢ નૃપ, આ મૂઢતા હતી, સ્થિત પ્રજ્ઞતા નહોતી. એને અપમાનની અસર નથી એવું નહીં, મૂઢતા હતી, સમજી ન શક્યા એ લોકો. બધા બેસી રહ્યા. અમુક સજ્જનો ઉકળાટ કરવા લાગ્યા કે હવે આપણું જાહેરમાં અપમાન કરે છે, ઘરે જતા રહો એમ કહે, નીકળી જઈએ આપણે. તો પેલા અભિમાનીઓએ કહ્યું બેઠા છીએ. કહું પણ હવે બેસવાનો શું ફાયદો? આપણું અપમાન કરે છે, બાપ દાદાની કીર્તિનો સવાલ. પેલા અભિમાનીઓએ કહ્યું હવે કીર્તિ રહી છે કે રહી છે જ ક્યાં કે સવાલ ઉઠે. જે હતી ધનુષને અર્પણ કરી દીધી, હવે કીર્તિ જેવું કઈ છે નહીં. તો પેલા કહું ભલે, પણ હવે બેસીને ફાયદો શું? જાહેરમાં અપમાન કર્યું છે, જતું રહેવું જોઈએ. બોલે બેસવામાં ફાયદો છે. અભિમાનીઓ કહે શું? કે કોઈનાથી ધનુષ્ય નથી તૂટ્યું તો શું આ રાજકુમાર તોડી શકશે? પેલા રાજાએ કહ્યું માની લો રાજકુમાર પણ ન તોડી શકે, પણ હવે આપણો તો વારો આવી ગયો છે, આપણી વાત તો પૂરી થઈ ગઈ છે. કહ્યું નહીં, બેસવામાં ફાયદો. શું ફાયદો? કે કદાચ જનકજી કોઈ ધનુષ તોડી શક્યું નથી એટલે ઋષિ મુનિઓને પૂછી અને એવો નિર્ણય કરે. આવા અંદરો અંદર મનોરથો કરતા હતા લોકો. અને એમાં એવો નિર્ણય કરે કે મારી સીતા જયમાળા લઈને નીકળશે. હવે તમે તો કોઈ કઈ ધનુષ તોડી શક્યા નહીં, અને હવે મારી પુત્રી જયમાળા લઈને નીકળશે. હું સ્વયંવર જાહેર કરું છું, મારી કન્યાને જે રાજવી પસંદ પડશે એના ગળામાં એ જયમાળા પહેરાવી દેશે. અને આવો નિર્ણય લેવાય. અને કદાચ એમાં જો આપણો નંબર લાગે, આ એક બીજો વિચાર પ્રગટ થાય, અને કદાચ એમાં જો આપણી પસંદગી થાય તો પણ હજી કદાચ સીતા આપણને પ્રાપ્ત થાય. આવી એક અપેક્ષાથી મૂઢ રાજાઓ બેસી રહ્યા. જનકરાજ ખૂબ ઉગ્ર ભાષામાં બોલ્યા છે. આટલું બોલે ત્યાં સુધી વાંધો નહોતો, પણ જનકજીએ કડક શબ્દોમાં કહી દીધું કે આજથી હું જાહેર કરું છું કે પરશુરામજીએ 21 વખત ધરતી નક્ષત્રી કરી, પછી આ ધરતી ઉપર કોઈ સાચો ક્ષત્રિય બચ્યો નથી લાગતો. આજ જાની બીનું ભટ્ટ મહી ભાઈ, ધરતીનો આખો ભૂમંડળ ગોળો શુરવીરહીન થઈ ગયો છે. હવે કોઈ વીર રહ્યો નથી, વીર વિહીન. મહિમે જાની, ધરતીના પિંડ ઉપર કોઈ વીર નથી. આમ જ્યાં જનકજી બોલી ગયા, બધાએ નીચું જોઈને સહન કરી લીધું, પણ સુમિત્રા નંદન લક્ષ્મણજી આ અપમાન સહન ન કરી શક્યા. વિશ્વામિત્રજીની ડાબી બાજુએ બેઠેલા દશરથજીના પુત્ર લક્ષ્મણજી એકદમ ઉભા થઈ ગયા. શરીર કાંપવા લાગ્યું, નેત્રો લાલ થઈ ગયા, રૂવા બેઠા થયા. સિંહનું સંતાન સહન ન થયું, અકળાઈ ગયા લક્ષ્મણજી કે જનકની આ હિંમત કે એવી ઘોષણા કરે સંસારમાં કોઈ વીર નથી. ભગવાન રામજીના તરફ મસ્તક નમાવીને લક્ષ્મણજીએ ઉગ્ર અવાજમાં કહ્યું કે મહારાજ, જનક કહી જસી અનુચિત બાની. જનકજી જે બોલી રહ્યા છે તે અનુચિત બોલી રહ્યા છે, વિવેક સભર નથી. કારણ બીજાની સામે આવું નિવેદન કરે ત્યાં સુધી વાંધો નથી, પણ વિદ્યમાન રઘુકુલ મની જાની, આપ સ્વયં અહીં વિરાજિત છો, રઘુવંશના ભૂષણ આપ અહીંયા બેઠા છો, અને જનક એમ બોલે કે આ ધરતીના ગોળા ઉપર કોઈ ક્ષત્રિય નથી.
મહારાજ આપને પરિશ્રમ ન લેવો હોય રામજી તો મને આજ્ઞા આપો કે જો રાવણ અનુશાસન પાવો તો કંદુક ઇવ બ્રહ્માંડ ઉઠાવો. તમારો આદેશ મળે તો દડાની માફક આખું બ્રહ્માંડ ઊંચું કરી લઉં. મહારાજ તમે જો મને આદેશ આપો તો કમળના મૂળિયાની જેમ ધનુષ્યને ચડાવી આપું. તમે આદેશ આપો તો કાચો ઘડો જેમ બાળક ફોડી નાખે એમ બ્રહ્માંડના ચૂરા કરી નાખું. અને આપ આદેશ આપો તો ધનુષ્યને ખભા ઉપર લઈ 400 ગાઉ સુધી દોડ્યો જાઉં. મહારાજ મારાથી આ શબ્દો સહન થતા નથી. આપ મને આદેશ આપો અને હું બોલ્યો એટલું જો ન કરી આપું, લક્ષ્મણ કહે, તો ક્ષત્રિય કહેવડાવવાનું બંધ કરી દઉં. હાથમાં ભિક્ષા પાત્ર લઈને 5 ઘરની ભિક્ષા માંગીને પેટ ભરીશ. બાકી મહારાજ જનકના શબ્દો કાં તો પાછા ખેંચાવો અને કાં તો મને આદેશ આપો. લક્ષ્મણજી ખૂબ સકોપ બોલી ગયા છે. એના સ્વભાવ પ્રમાણે બોલ્યા. રામાયણમાં એમ લખ્યું છે, લખન સકોપ બચન જબ બોલે ડગમગા નિમહી દિગ્ગજ ડોલે. ધરતી ધ્રુજવા માંડી, સિંહાસનો કાપવા લાગ્યા, દિગ્પાળો ધ્રુજવા લાગ્યા. કદાચ શેષાવતાર લક્ષ્મણ જગતનો લય કરી નાખશે. આટલી બધી વાતાવરણ ઉપર લક્ષ્મણજીના અસર, શબ્દોની અસર થઈ. બધા ડોલી ગયા. પણ તુલસીદાસજી કહે, લક્ષ્મણજીનું નિવેદન વીરતાથી ભરેલું સાંભળીને બધા ડોલ્યા, પણ 2 ન ડોલ્યા. એક ધનુષ અને બીજા રામ, ઈ હજી એમ ન, એને કોઈ અસર ના થઈ. આટલું ઉગ્રતાથી બોલ્યા, આ 2 ને કશી અસર નહીં. અને આટલી ઉગ્રતાથી બોલવા છતાંય રામજીને કોઈ અસર ન થઈ. એ વખતે લક્ષ્મણજીથી રહેવાયું નહીં. શરીર ગુસ્સામાં આખું લાલ થઈ ગયું. લક્ષ્મણજીએ રામજીને નિમંત્રણ આપ્યું કે મહારાજ હવે હદ થાય છે, હું આખો લાલ થઈ ગયો ક્રોધમાં, તમે મારી સામે તો જુઓ, હજી તમે ઉઠતા નથી. તે વખતે રામજી હસીને કહ્યું કે લખન, સૂર્યોદય થાય ને એના પહેલા આકાશમાં લાલાશ થવી જોઈએ. હવે લાલાશ થઈ ગઈ છે, અબ સૂરજ નિકલને કી તૈયારી. વરસાદ થતા પહેલા લક્ષ્મણ ગર્जना જરૂરી છે, તूने गर्जना कर दी, अब बारिश मैं कर दूंगा. ભગવાન રામજી ને લક્ષ્મણજી સમજી ગયા, પ્રાર્થના કરી, મહારાજ હવે ઉઠો. ચેતન તત્વ ન ઉઠે ત્યાં સુધી જળના ટુકડા નહીં થાય. મહારાજ આ અંધકારનું પ્રતીક ધનુષ, बिना सूर्योदय अंधकार की सत्ता नाश नहीं हो सकती. महाराज इसलिए उठिए प्रभु, અને બધા રાજાઓને બતાવી દો કે રઘુકુળમાં કેટલી તાકાત છે. ભગવાન રામજીએ લક્ષ્મણને ઈશારો કર્યો. આટલા બધા રોષે ભરાયેલા લક્ષ્મણજી રામજીના એક જ ઈશારામાં એકદમ સમજી ગયા, બેસી ગયા. તુલસીદાસજી મર્યાદાના સંતને એટલે પાછું આવું લખે ત્યારે ખુલાસા કઈ ન કરે કે ઈશારામાં પાછું શું કર્યું. ખાલી ઈશારો, સહી નહીં રઘુપતિ લખન નિવારે, શયન કરી. કોણ સી શયન? રામજી એને એમ તો નહીં કહ્યું હોય કે તું નહીં, મારે તોડવાનું છે, તું ક્યાં ઉભો થયો, આ બધું મારે કર. એવો ઈશારો તો રામજીએ નહીં કર્યો હોય. એક સંત કહે રામજીએ ઈશારો એ કર્યો, વિશ્વામિત્રજીને બતાવ્યા. લક્ષ્મણ, જનકજી બોલી ગયા કે ધરતી ઉપર કોઈ ક્ષત્રિય નથી. એ વખતે તારા કરતા મને વધારે લાગી આવ્યું છે, અને હમણાં બતાવી દઉં. પણ વિશ્વામિત્રજીને ઈશારામાં બતાવ્યા કે વિશ્વામિત્રજીની આજ્ઞા વગર ઉભા થવું એ મર્યાદાનું ઉલ્લંઘન છે. લખન, બાપજી બેઠા છે, ઉસકો પૂછે બિના. લક્ષ્મણજી સમજી ગયા, નિયંત્રિત એકદમ રામના પેલામાં બેસી ગયા. આ ઈશારો બીજા અર્થમાં કહું તો લક્ષ્મણને નહોતો, વિશ્વામિત્રજીને હતો કે બાપજી હવે વિલંબ ન કરો, મને આદેશ આપો. અને વિશ્વામિત્રજી સમજી ગયા. જમણો હાથ ઊંચો થયો, રામની પીઠ ઉપર હાથ ફેરવી અને વિશ્વામિત્રજીએ નિર્ણય આપ્યો કે ઉઠ હું રામ ભંજાગુ ભવ ચાપુ, મેટહું तात जनक परिताप. હે રાઘવ, ઉઠો બાપ, શિવધનુષ ને તોડી નાખો, જનકરાજની ચિંતાને તોડી નાખો. એક પિતાને પોતાની કન્યા માટે જે ચિંતા થઈ રહી છે, આટલા જ્ઞાની પુરુષને એક ધનુષ્ય ન તૂટ્યું, એમાં આટલી મોટી અકળામણ થઈ ગઈ છે. ધનુષ્ય તોડીને એને બતાવી દો. ભગવાન વિશ્વામિત્રજીએ રામજીને આદેશ આપ્યો. ભગવાન રામ વિશ્વામિત્રજીનો આદેશ મેળવતા એ જ સરળતા, એ જ સહજ સ્વભાવ બાપજીને વંદન કરી અને સિંહાસન ઉપર જયારે ઉભા થયા ત્યારે તુલસીને કેવું લાગ્યું. ઉદિત ઉદયગિરી મંચ પર રઘુવર બાલ પતંગ, બિકસે સંત સરોજ બન, અને હર્ષે લોચન ભૃંગ. તુલસી કહે રામજી સિંહાસન ઉપર ઉભા થયા તો એવું લાગ્યું કે ઉદયાચળ પર્વતના શિખરને તોડીને
જાણે સવારનો પ્રાતઃકાલીન સૂર્યોદય થયો. કારણ કે અંધકારની સત્તા મિટાવવી છે એટલે તુલસી સૂર્યની ઉપમા આપે છે. ઉદિત ઉદયગીરી મંચ પર રઘુवर बाल पतंग, मानो सूर्य का उदय हुआ. तुलसीदास जी ने चित्रकूटમાં કોઈએ પૂછ્યું કે મહારાજ, સૂર્યનો ઉદય થાય તો કમળ ખીલે. કમળ ખીલે એટલે બંધનમાં બેઠેલા ભંવરાઓ મુક્ત થાય, ગુંજાર કરે. સૂર્યોદય થાય એટલે રાત્રિની સત્તા નાશ પામે. સૂર્યોદય થાય એટલે આકાશના નક્ષત્રો દેખાતા બંધ થાય. તો રામરૂપી સૂર્યોદય થયો તો કમળ કયા ખીલ્યા? તો તુલસીને લીખ દિયા, બિકસે સંત સરોજ બન. જનકના મંડપમાં જેટલા સંતો બેઠા હતા એના મનરૂપી કમળો ખીલવા લાગ્યા, એના નેત્રો રૂપી ભંવર ગુંજાર કરવા લાગ્યા. રાજાઓને સીતાને પરણવાની જે રહી સહી આશા હતી એ આશા રૂપી રાત્રિ ખલાસ થવા લાગી અને ન બોલવાના વાક્યો રૂપી નક્ષત્રોના તેજ વિલીન થવા લાગ્યા. ભગવાન રામજી ઉભા થયા, બાપજીને વંદન કરી અને સિંહાસન ઉપરથી નીચે ઉતરી પટાંગણમાં પગ મૂકી અને ધનુષ્યના તરફ જ્યાં રામજીએ યાત્રા શરૂ કરી, આખા મંડપના નેત્રો રામના ઉપર કે આ બાળક શું કરશે? કારણ કે રામ બિલકુલ સાધારણ દેખાય. અનિવાર્ય જયારે પ્રસંગ આવ્યો ત્યારે જ રામે પોતાનો પ્રભાવ દેખાડ્યો છે. બાકી સતત રામજીએ પ્રભાવ છુપાયો છે અને સ્વભાવ જાહેર કર્યો છે. ઈશ્વરત્વની આ એક નિશાની છે. स्वभाव को दिखाना, प्रभाव को छिपाना. तुलसीदास जी वर्णन करे, रामजी જઈ રહ્યા છે, રામનું નાનું સ્વરૂપ, રામની એ વખતની વય આ જોઈને જનકના ધર્મપત્ની સુનૈનાજી બેઠા છે અને ચિંતા થવા લાગી. એણે પોતાની બાજુમાં બેઠી એક સખીને કહ્યું કે હે સખી, આ સમાજની અંદર આ મંડપમાં બધા કૌતુક જોવા ભેગા થયા હોય એવું મને લાગે છે. કેમ? કે કોઈ અમારો હિતેચ્છુ આમાં દેખાતો નથી. બોલે શું મહારાણી આપ કહેવા માંગો? કે હા, રાવણ અને બાણાસુર જેવા જે ધનુષ્યને કંઈ ન કરી શક્યા એને અયોધ્યાનો રાજકુમાર તોડી શકશે. કાલે કૌશલ્યાને જવાબ આપવો મુશ્કેલ પડશે. સુનૈનાનું રામ તરફનું વાત્સલ્ય બોલવા લાગ્યું, આ બાળક ધનુષ નહીં તોડી શકે. ક્યાં કઠોર ધનુષ, ક્યાં આ બાળકની ઉંમર? બાળકને કોઈ સમજાવો. સુનૈનાજી દાસીને સખીને કહેવા લાગ્યા, આની ઉંમર નાની છે. જનકની મેં હમણાં બાર બાર નિવેદન કર્યું તેમ કે એક એક વ્યક્તિ જનક રાજાના ગામની વિદ્વાન છે. તેથી જે દાસી બોલે છે બહુ સરસ બોલે. પોતાની રાણીને કહ્યું, રાણી માફ કરજો, આપને મારાથી ઉપદેશ ન અપાય, પણ એક સિદ્ધાંતના રૂપમાં એક વાત રજૂ કરું. શું? મહારાણી, તેજસ્વીને કોઈ દિવસ નાનો ન ગણાય. તેજવંત લઘુ ગની અને કાવું સૂત્ર છે. તેજસ્વીને કોઈ દિવસ, મહાનતાને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. ઉંમરને મહાનતાને શું લેવા દેવા? રામની ઉંમર નાની છે એટલે તમે એમ માનો છો કે એનામાં કશું નથી દેવી? સૂર્યનારાયણ ઉદય પામે ત્યારે બિલકુલ નાના દેખાય, પણ ઉદય પામતા બધા અંધકારની સત્તાને વિદારી નાખે તો શું સૂર્યને નાનો કેવો દેવી? હર હર મહાદેવનો નાદ કરી અને 3 અંજલિમાં આખા સમુદ્રનું પાન કરી જાય તો શું અગસ્ત્યને નાના કહેવા? પર્વત જેવડો પ્રાણી હાથી એને 1.5 ફૂટનું અંકુશ જો વશ કરી શકે તો એ અંકુશને નાનું કહેવાય દેવી? અને મંત્ર બિલકુલ નાનકડો એવો હોય પણ મંત્ર સાધનાથી બ્રહ્માદિ દેવતાઓ એ સાધકને વશ થાય તો શું મંત્રને નાનો ગણાય? દેવી માફ કરજો, તેજસ્વીને કોઈ દિવસ નાનો ન ગણાય. અને સુનૈનાએ સિદ્ધાંત કબૂલી લીધો. બિલકુલ સાચી વાત. મહાનતાને ઉંમરને કાંઈ સંબંધ નથી. આપણે ત્યાં પેલી જૂની વાર્તા છે ને કે પાડોશમાં 2 કુટુંબ રહેતા હતા અને પછી બંનેને ઘરે એક જ દિવસે બાબાના જન્મ થયા. બંનેને ઘરે પુત્ર જન્મ એક જ દિવસે. પછી એ બંનેના છોકરાઓ 5 વર્ષના થયા એટલે બંનેના વાલી એને સ્કૂલમાં દાખલ કરવા ગયા. તો જન્મ તારીખ પણ એક, સ્કૂલમાં પ્રવેશ તારીખ પણ એક અને વર્ગમાં પ્રવેશ તારીખ પણ એક શિક્ષકના હાથમાં બંનેને સોંપ્યા. એ બંને પાડોશીના બાળકો ભણતા ભણતા 5મા ધોરણ સુધી સાથે રહ્યા અને 6ઠ્ઠા ધોરણની પરીક્ષા આપી. એમાં એક પાસ થયો, બીજો નાપાસ થયો. પાસ અને નાપાસ થયેલા બંને પોતાનું પરિણામ લઈને ઘરે આવ્યા. પાસ વાળાને એના પિતાએ ધન્યવાદ આપ્યા અને નાપાસ થયેલાને એના બાપુજી પૂછવા લાગ્યા, તું કેમ નાપાસ થયો? બોલે, બાપુજી આ વખતે કઈ વાંચેલું નહીં, ધ્યાન નહીં આપેલું. કહ્યું નહીં, પાડોશીનો છોકરો પાસ થઈ ગયો અને તું કેમ નાપાસ થયો?
હવે પાડોશીના છોકરાએ ધ્યાન આપ્યું છે, હું રખડવામાં રહ્યો. કહ્યું કે નહીં, તમારી જન્મ તારીખ એક, તમને શાળામાં 1 તારીખે દાખલ કરેલા, તમારો જન્મ 1 તારીખે, તમારી ઉંમર સરખી, અને એ પાસ થાય ને તું નાપાસ થાય કેમ ચાલે? એટલે છોકરાએ કહ્યું, બાબુજી તમારે મને કાઢી મૂકવું હોય તો કાઢી મૂકો, પણ આમાં જન્મ તારીખ ને વચ્ચે નહીં લાવો. આમાં ઉંમરને શું સંબંધ છે પાસ થવા? આ તો બુદ્ધિનો વિષય. કહે નહીં, તમારી જન્મ તારીખ એક અને એ પાસ થાય ને તું નાપાસ થાય, ચાલે કેમ? એક પિતાએ જન્મ તારીખ જ પકડી. છોકરો બહુ આમ અકલમંદ હતો, નાપાસ કેમ થયો ખબર નહીં, પણ એનો તર્ક શક્તિ સરસ. એમણે કહ્યું પોતાના પિતાને કે બાપુજી આમાં તમે જન્મ તારીખ ન લાવો. કહે નહીં, તમારી એક સરખી ઉંમર, એક જ જન્મ તારીખ ને એ પાસ થાય તું નાપાસ થાય કેમ? છોકરાએ કહ્યું બાપુજી ખોટું ના લાગે તો કહું. શું? તમારી જન્મ તારીખ 2 ઓક્ટોબર, બરાબર છે? એને બાપુજી કહ્યું હા. ગાંધીજીની જન્મ તારીખ એ 2 ઓક્ટોબર, બરાબર કે? એને આખી દુનિયા પૂજે છે, તમને પાડોશમાં કોઈ ચા પીવાય બોલાવતું નથી, આમાં જન્મ તારીખ નો ક્યાં પત્તો લાગે? નહીતર જે દિવસે ગાંધીજી જન્મ્યા એ જ દિવસે તમારો જન્મ. તમને પાડોશમાં કોઈ ઓળખતું નથી. તેજવંત લઘુ ગણી અને કાવું. સાધનાને, શક્તિને, તેજસ્વીતાને, આંતરિક શક્તિઓ સાથે સંબંધ છે. ઘણી વખત શંકરાચાર્ય મહારાજ 32 વર્ષની ઉંમરમાં વૈદિક સંસ્કૃતિનો દિગ્વિજય કરે. તમે 32 વર્ષમાં થઈ શકે? શક્ય જ નથી. કેમ 32 વર્ષમાં થઈ શકે? આટલી યુવાન વયમાં એમણે ચારે હિન્દુસ્તાનના છેડા ઉપર વેદનો ધ્વજ ફરકાવી દીધો આ પુરુષ. કેમ શક્ય બને? ઉંમરની સાથે જો મિલાપ કરો, જેની સાધના જન્મ જન્મની ભેગી થઈ હોય એ માણસ નાની ઉંમરમાં પણ ક્રાંતિ. સ્વામી રામતીર્થ કહેતા ને કે કોઈ માણસ પોસ્ટકાર્ડ લખતો હોય કોઈ સ્નેહીને, અને પથારીમાં રાત્રિના સમયે પોસ્ટકાર્ડ લખતા લખતા અડધો પોસ્ટકાર્ડ લખી શક્યો અને ત્યાં એને ઊંઘ આવી ગઈ અને કલમ પડી ગઈ, પોતે સૂઈ ગયો, પોસ્ટકાર્ડ પડી ગયો. તો સવારે જાગ્યા પછી એને ખ્યાલ આવે કે હું તો ટપાલ લખતા લખતા સૂઈ ગયો. પાછી કલમ લે, પોસ્ટકાર્ડ લઈને લખવા બેસે તો એ માણસને પોસ્ટકાર્ડ પહેલેથી લખવો ના પડે, જ્યાંથી અધૂરો હતો ત્યાંથી આગળ ચાલુ કરવાનો. એમ સાધના કરતા કરતા કોઈ સંતો, કોઈ મહાપુરુષો પ્રારબ્ધ પૂરું થતા સૂઈ જાય, યાની પ્રારબ્ધ પૂરું થઈ જતા શરીર છોડી દે, તો એ આત્મા બીજા જન્મમાં જ્યારે શરૂઆત કરે ત્યારે એને પહેલેથી શરૂઆત ન કરવી પડે, જ્યાંથી સાધના અધૂરી હતી ત્યાંથી આગળ જવું. એટલે એ સીધી વાત છે. ઉંમર નાની હોય તો એ આપણા કરતા આગળ હોય. ઘણી વખત એવું પણ બને કે આખો પોસ્ટકાર્ડ લખાઈ ગયો હોય, ખાલી સહી જ બાકી હોય, એને ઊંઘ આવી ગઈ હોય, તો બીજે દિવસે ખાલી સહી જ કરવા પૂરતી હોય, બીજા જન્મમાં ખાલી થોડું જ કરવાનું હોય. ઘણી વખત એવું બને સહી પણ કરી નાખી હોય, એડ્રેસ જ બાકી હોય, તો જાગ્યા પછી ખાલી એડ્રેસ, ઘણી વખત એડ્રેસ પણ થઈ ગયું હોય, ખાલી પોસ્ટ જ કરવાનો બાકી હોય. ઘણા લોકોની સાધના કેવલ પોસ્ટ પૂરતી જ બાકી હોય, એટલે એ લોકો આપણા કરતા વધારે આગળ દેખાય. તેજવંત લઘુ ગની અને કાવું. તુલસીદાસજી વર્ણન કરે છે. સુનૈનાને એની સખીએ આ સિદ્ધાંત રજૂ કર્યો. સુનૈનાને સંતોષ થઈ ગયો, ચૂપ થઈ ગયા. દરમિયાન રામજી ધનુષ પાસે પહોંચી ગયા. બધા જ વિચાર કરે આ બાળક શું કરશે, આ બાળક શું કરશે. રામજીએ ધનુષને એક પરિક્રમા કરી, ધનુષને બરાબર જોઈ લીધું. હજારો નેત્રો રામ અને ધનુષ ઉપર કે શું થશે. શાંત વાતાવરણ બિલકુલ. કઈ રીતે તોડું?